ઓમ ઓમ ઓમ. परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजगण, अनंत चिदगण, परमाकाश, केवल, अनंत, शुद्ध, तेजगण, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत्य, अनंत, संपूर्ण, अपरिगी, निर्भ्रांत, निरपेक्ष, वसेटराम, निर्वाण पूर्वार्ध, राउंड 42मो राउंड. आद्य परब्रह्म सद्गुरु देव की जय. ओम श्री परमात्मने नमः. सद्ग्रंथों शिरोमणि श्री योगवासिष्ठ महारामायण निर्वाण प्रकरण पूर्वार्ध सर्ग 64मो पेज नंबर 986. सर्ग 64मो पेज नंबर 986. આ 64મા સર્ગમાં તે સઘળા રુદ્રોને પોતપોતાના દેહોથી અવશેષ રહેલા પ્રારબ્ધના ભોગનું, તે પછી ગણપણાની પ્રાપ્તિનું અને તે પછી સંકલ્પની સ્થિતિના ક્રમનું વર્ણન કરવામાં આવશે. ભિક્ષુ ઇત્યાદિને રુદ્રના ગણત્વની પ્રાપ્તિ. વશિષ્ઠ બોલ્યા. પેજ નંબર 986 પહેલા ફકરામાં નીચે. વશિષ્ઠ બોલ્યા, સઘળા પદાર્થોમાં અધિષ્ઠાન રૂપ અંશ સત્ય છે અને અધ્યસ્થ અંશ મિથ્યા છે એમ સમજો. સતના તથા અસતના મિશ્રણ રૂપ સંકલ્પના પદાર્થમાં અસત કે જે પૂર્વકાળમાં તથા ઉત્તરકાળમાં નથી તે નથી જ. સઘળા પદાર્થોમાં અધિષ્ઠાન રૂપ અંશ સત્ય છે અને અધ્યસ્થ અંશ મિથ્યા છે એમ સમજો. સતના તથા અસતના મિશ્રણરૂપ સંકલ્પના પદાર્થમાં અસત કે જે પૂર્વકાળમાં તથા ઉત્તરકાળમાં નથી તે નથી જ, પણ અસતના અધિષ્ઠાનરૂપ સત છે તે તો સર્વવ્યાપી હોવાથી સર્વદા છે જ. તેથી તેની સત્તાને લીધે જ ભોગ આપનારા અદ્રષ્ટથી જાગેલા સંકલ્પના પદાર્થો અદ્રષ્ટ તેથી તેની સત્તાને લીધે જ ભોગ આપનારા અદ્રષ્ટથી જાગેલા સંકલ્પના પદાર્થો કાર્યો કરવામાં સમર્થ થાય છે. જે કાંઈ સ્વપ્નમાં જોવામાં આવે છે અને જે કાંઈ સંકલ્પથી જોવામાં આવે છે તે સઘળું તે દેશકાળમાં અધિષ્ઠાન રૂપીય સત્ય જ છે.
જેમ આ નગરીથી અન્ય નગરીઓ પોતપોતાના પ્રદેશોમાં હોવા છતાં પણ ત્યાં ગમન કર્યા વિના અને ઇન્દ્રિય આદિના સામર્થ્ય વિના તે નગરીઓ મળતી નથી, તેમ સ્વપ્ન સંબંધી પદાર્થ પણ જાગ્રતમાં, સુષુપ્તિમાં કે અન્ય સ્વપ્નમાં પ્રાપ્ત થતો નથી. સર્વાત્મા આત્મચૈતન્ય સઘળી વાસનાઓના ભંડારૂપ અજ્ઞાનમાં ભોગ આપનારા અદ્રષ્ટે જાગ્રત કરેલી વાસનાઓથી જેવા જેવા વિષયના રૂપને ધારણ કરે છે તેવા સંપૂર્ણ રૂપને ખડું થયેલું જુએ છે. સઘળા સ્વપ્નોને તથા સઘળા સંકલ્પો વગેરેને એકી સમયે દેખવાનો ઉપાય તો અભ્યાસના તથા યોગના પરિપાકની દશા જ છે. અભ્યાસના તથા યોગના પરિપાકની દશા વિના સઘળા સ્વપ્નો તથા સંકલ્પોનું એકી વખતે દર્શન પ્રાપ્ત થતું નથી. શંકર આદિ ઈશ્વર કોટીના લોકો કે જેમને યોગ સિદ્ધિનું ફળ સ્વાભાવિક જ છે, તેઓ તે અભ્યાસ વિના પણ સર્વત્ર સર્વને જુએ છે. અભ્યાસ અને યોગ સંકલ્પવાળા પદાર્થમાં ચિત્તનું એકાગ્રપણું મેળવી આપે છે, એટલો જ સંકલ્પના પદાર્થના લાભમાં તેમનો ઉપયોગ છે. એકાગ્રતા ન હોય તો ચિત્ત અનેક પદાર્થોમાં ભટકવાથી એક પણ સંકલ્પના પદાર્થને પ્રાપ્ત થતું નથી, પણ બંનેથી ભ્રષ્ટ થાય છે. જેની એકમાં જ નિષ્ઠા હોય તેનું સઘળું ધારેલું કાર્ય સિદ્ધ થાય છે. દક્ષિણ દિશામાં જતા ઉત્તર દિશા તે કોને મળે? જેની એકમાં જ નિષ્ઠા હોય તેનું સઘળું ધારેલું કાર્ય સિદ્ધ થાય છે. દક્ષિણ દિશામાં જતા ઉત્તર દિશા તે કોને મળે? જેઓ સંકલ્પના કરેલા પદાર્થમાં એકાગ્ર હોય તેમને જ સંકલ્પના કરેલા પદાર્થ પ્રાપ્ત થાય છે. જેઓ આગળ રહેલા પદાર્થમાં તત્પર હોય તેમને જ આગળ રહેલો પદાર્થ મળે છે. એક પદાર્થ બુદ્ધિમાં હોવા છતાં જે માણસ બીજા કલ્પેલા પદાર્થને પામવા ઈચ્છે છે તે માણસ એક પદાર્થમાં જ નિષ્ઠાવાળો નહીં હોવાને લીધે બંને પદાર્થને ગુમાવે છે. સંન્યાસીનો જીવ એક પદાર્થમાં જ નિષ્ઠાવાળો હતો, તેથી તે રુદ્રપર્ણને પ્રાપ્ત થઈ સર્વજ્ઞ બનીને સર્વને પ્રાપ્ત થયો. પ્રસિદ્ધ રુદ્ર પણ એવી રીતે જ સર્વને પ્રાપ્ત થયેલા છે. સંન્યાસીના જીવટાદી સંકલ્પના જીવો જુદા જુદા રહ્યા હતા અને તેમના બ્રહ્માંડો પણ જુદા જુદા હતા, તેથી તેઓ અન્યોન્યને દેખતા ન હતા. રુદ્રના જ્ઞાન વિના તેઓ પરસ્પરને દેખી શક્યા જ નહીં. એ અજ્ઞાની જીવો રુદ્રની ઈચ્છાથી જ પરસ્પરના સંસારોને જાણનારા, પોતે પણ રુદ્રરૂપ અને વળી ઘણા રૂપોવાળા પણ થયા. હું આ સ્થળમાં વિદ્યાધર થાઉં અથવા અમુક સ્થળમાં પંડિત થાઉં, એવું એકાગ્રપણાથી જે ધ્યાન કરવામાં આવે તે ધ્યાન સફળ જ થાય છે. જીવોની આવા વ્યવહારની વ્યવસ્થામાં આ સંન્યાસીના સંકલ્પની દુનિયા જ દ્રષ્ટાંતરૂપ છે. આ જીવ ધારણાના તથા ધ્યાનના યત્નને અનુસરી એકપણાને, ઘણાપણાને, મૂર્ખપણાને, પંડિતપણાને, દેવપણાને તથા મનુષ્યપણાને વગેરેને દેશના, કાળના તથા ક્રિયાઓના ક્રમથી તથા એકી વખતે પણ કરવાને સમર્થ છે. જીવ વાસ્તવિક રીતે મર્યાદાઓથી રહિત છે, એટલા માટે સઘળી શક્તિઓવાળો છે અને એક દેહના અભિમાનરૂપ મર્યાદાઓથી મુક્ત થાય છે, એટલા માટે એક જ કાર્ય કરવાની શક્તિવાળો પણ છે. શક્તિના સ્વભાવને અનુસરી તે કાર્ય કરવાના સ્વભાવની વ્યવસ્થા થાય છે. પ્રાણીઓના કર્મોને અનુસરીને અનેક વર્ગો રૂપે પ્રગટ થતો અને સર્વ પ્રાણીઓના સંહાર નામના પ્રલય રૂપે સંકોચ પામનારો ઈશ્વર જીવોના દ્રઢ સંકલ્પને અનુસરતું જ ફળ પોતાની ઈચ્છાથી આપે છે. એટલે ઈશ્વરને વિષયપણાનો કે નિર્દયપણાનો કશો દોષ પ્રાપ્ત થતો નથી. યોગ કરનારી સ્ત્રીઓ અને યોગીઓ પોતે જ ધારણા વગેરેથી મેળવેલા દેશોના, કાળોના તથા ક્રિયાઓના ક્રમોથી પોતાના ઘરમાં અને જ્યાં ઈચ્છા હોય ત્યાં બીજે ઠેકાણે પણ અનેક દેહોની કલ્પનાથી રહે છે. યોગીઓ આ લોકમાં તથા સ્વર્ગાદિક અન્ય લોકમાં પણ એકી વખતે રહે છે. એ અમે ઘણી વાર જોયેલું છે. યોગ શક્તિવાળો સહસ્ત્રાર્જુન રાજા એકી વખતે ઘરમાં પણ રહેતો હતો અને બીજા દેહોથી સર્વત્ર રહીને ચોર ઇત્યાદિ લોકોને ત્રાસ પણ આપતો હતો. વિષ્ણુ એક દેહથી ક્ષીર સમુદ્રમાં રહે છે અને બીજા દેહની કલ્પનાથી પૃથ્વીમાં અવતારો પણ ધારણ કરે છે.
યોગિનીઓના સમૂહમાં રહે છે અને પશુ વગેરે બલિઓને લેવા માટે બીજા દેહોથી ભૂલોકમાં પણ જાય છે. ઇન્દ્ર સ્વર્ગના સિંહાસન ઉપર રહે છે અને યજ્ઞના ભાગ લેવા માટે બીજા દેહથી પૃથ્વીમાં પણ જાય છે. વિષ્ણુ રાક્ષસ વગેરેને મારવા માટે હજારો રૂપોવાળા થઈને પાછા એક થઈ જાય છે. વિષ્ણુ ભક્ત લોકોની પ્રાર્થનાઓ ઉપરથી સેંકડો ભક્તો ઉપર કૃપા કરવા મનુષ્યમાં અવતાર લે છે અને ત્યાં પણ કોઈ રૂપવાળા થાય છે. જેમ નિમિ રાજા એક છતાં પણ સઘળા પ્રાણીઓના નેત્રોમાં રહીને એકી વખતે આંખના પલકારા કરવા આદિ ક્રિયાઓ કરે છે, તેમ વિષ્ણુ એક હોવા છતાં અનેક અંશાવતારોની લીલાઓથી જગતનું પાલન કરે છે અને કૃષ્ણાવતારમાં એકી વખતે હજારો સ્ત્રીઓનો ઉપભોગ કરે છે. સંન્યાસીના સંકલ્પમય જીવર તથા બ્રાહ્મણ આદિ લોકો પણ એવી જ રીતે પોતાના સંકલ્પને અનુસરતી રુદ્રની સંમતિથી પાછા પોતપોતાના સંસારોમાં ગયા છે અને ત્યાં લાંબા કાળ સુધી ભોગો ભોગવીને ત્યાંથી રુદ્રના નગરને પ્રાપ્ત થઈને ગણ રૂપે પોતપોતાના પરિવારો સહિત રહે છે. મુકુટોમાં ચંદ્રોને ધારણ કરનારા એ સઘળા રુદ્રો પેલા રુદ્રની સાથે સર્વદા ખીલનારી નવીન કલ્પવૃક્ષની લતાઓના રત્નગુચ્છમય સ્થળોમાં, અનેક બ્રહ્માંડોમાં, કૈલાસાદી મહામંગલમય લોકોમાં અને વિદ્યાધરોની સ્ત્રીઓમાં પણ વિહાર કરશે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ગણત્વ પ્રાપ્તિ નામનો સર્ગ 64મો સમાપ્ત. સર્ગ 65મો. આ 65મા સર્ગમાં સઘળા જીવો પેલા સંન્યાસીની પેઠે જ સંસારો પામવાનો, રાતે સંન્યાસીની શોધ કરવાનો અને સભાને ઉઠવાનું વર્ણન કરવામાં આવશે. ભિક્ષુની પેઠે જીવોનો સંસાર. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, ઉપર કહ્યા પ્રમાણે એ સંન્યાસીએ પોતાના ચિત્તમાં જે બ્રહ્મનું ચિંતન કર્યું હતું તે બ્રહ્મ બીજું કાંઈ નહીં પણ તે સંન્યાસીનો પૂર્વનો શુભાશુભ કર્મોરૂપ પ્રયત્ન જ હતો. એ જ પ્રયત્ન જ્યારે ફળ દેવા તૈયાર થયો ત્યારે સંન્યાસીએ તેને પોતાથી જુદા જેવો કરીને સ્પષ્ટ રીતે જોયો, પણ તે વાસ્તવિક રીતે જરા પણ જુદો ન હતો. ચિદાભાસરૂપ સઘળા જીવોને જન્મ મરણમય સ્થિતિ પણ એ પ્રમાણે જ બ્રહ્મરૂપ આકાશમય હોવા છતાં મિથ્યા આકારને પ્રાપ્ત થયેલી છે. આત્મા પોતાનાથી જુદો ન હોવા છતાં આ સંસારરૂપી ખંડને જુદો માની લઈને તેમાં પડે છે. સઘળા જીવોનું મરણ સમયે પ્રગટ થયેલું પોતપોતાના કર્મોનું ફળ સ્વપ્નની જેમ જગતરૂપે પ્રતીત થયા કરે છે. સંન્યાસીના જીવની જેમ સઘળા જીવો પણ ખરું જોતા મર્યાદાઓથી રહિત મોક્ષની પ્રાપ્તિ સુધી વ્યાકુળ રહે છે. મેં તમારી પાસે આ સંન્યાસીની કથાથી જીવોના સમૂહનું વર્ણન આપ્યું. હે રામચંદ્રજી, કેવળ એ સંન્યાસી પૂર્ણ સ્વરૂપમાંથી છૂટો પડીને ભમ્યો એમ નહીં, પણ સઘળા જીવો એ રીતે જ પૂર્ણ સ્વરૂપમાંથી ચ્યુત થઈને ભમ્યા કરે છે એમ સમજો. જેમ પર્વતની ટોચ ઉપરથી ભ્રષ્ટ થયેલો પથ્થરો નીચે નીચે જાય છે, તેમ જીવ દિવસે દિવસે એક મોહમાંથી બીજા મોહમાં જાય છે. એ વાત આપણને અનુભવથી પણ સાચી લાગે છે. પરમાત્મામાંથી ભ્રષ્ટ થયેલો જીવ આ દ્રઢ સ્વપ્નને જુએ છે અને વળી એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં જાય છે. માયાએ ખોખરો કરેલો અને એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં પડતો જીવ પોતે પોતામાં જ કોઈ કાળમાં ક્યાંય કોઈ નિમિત્તથી આ સઘળા મિથ્યા સંસારને દ્રઢ માન્યા કરે છે. દેહમાં જે અહંભાવ છે તે જ બંધ છે અને એ અહંભાવ ટળીને જે આત્મલાભ થાય તે જ મોક્ષ છે. દેહમાં જે અહંભાવ છે તે જ બંધ છે અને એ અહંભાવ ટળીને જે આત્મલાભ થાય તે જ મોક્ષ છે. રામ બોલ્યા, અહો, આ જીવને ભારે ખોટો મોહ ઉત્પન્ન થાય છે. જેમ થાકેલો મનુષ્ય સૂઈ ગયા પછી વિચિત્ર સ્વપ્ન આવવાથી દુઃખી થાય છે અને તેને સાચા જેવું માની લેવામાં આવે છે, તેમ જીવને મિથ્યા જ્ઞાનરૂપી રાત્રિમાં અનેક આકારો તથા અનેક વિકારોવાળી માયાથી ભારે વિષમ સંકટ પડે છે અને તેને સાચા જેવું માની લેવામાં આવે છે. એ ભારે આશ્ચર્ય છે. હે મહારાજ, આ જગતની સ્થિતિમાં સર્વદા સર્વત્ર સર્વ સંભવે છે એમ જે આપે કહ્યું તે પણ મારા અનુભવમાં આવ્યું.
હવે મારે પૂછવાનું એ છે કે એવા ગુણોવાળો અને જીવટાદીપણાના મોહમાં પડેલો એ સંન્યાસી હાલ ક્યાંય છે કે નથી? આપ અંતરમાં અવલોકન કરીને મને તરત કહો. વશિષ્ઠ બોલ્યા, હું આજ રાત્રે સમાધિ કરીને આ ત્રૈલોક્યરૂપી આશ્રમને સંપૂર્ણ રીતે જોયા પછી સંન્યાસી હાલ છે કે નહીં એ તમને પ્રભાતમાં કહીશ. વાલ્મીકી બોલ્યા. વશિષ્ઠ મુનિ એ પ્રમાણે કહેતા હતા ત્યાં બહાર પ્રલયકાળમાં ક્ષોભ પામેલા મેઘની ગર્જનાના જેવા પુષ્ટ નાદવાળો મધ્યાહનકાળને સૂચવનારો ડીમડીમ નામના વાદાનો ડંકો થયો. એટલે વાયુએ કંપાવેલા ફૂલવાળા વૃક્ષોની પેઠે રાજાઓએ અને નગરના લોકોએ વશિષ્ઠ મુનિના ચરણમાં અનેક પુષ્પાંજલિઓ નાખી. પછી એ લોકો મોટા મોટા મુનિઓની પૂજા કરીને પોતપોતાના આસનો ઉપરથી ઉઠતા સઘળી સભા પણ ઘણા ઘણા પ્રણામો કરતી કરતી ઉઠી. આકાશચારી તથા પૃથ્વીચારી લોકો ગયા. દિવસની પદ્ધતિ પ્રમાણે આકાશચારી તથા પૃથ્વીચારી લોકો દિવસની પદ્ધતિ પ્રમાણે ત્યાંથી ગયા. સર્વ લોકોએ પોતપોતાના ઉતારાઓ વગેરેમાં જઈ શાસ્ત્ર રીતિ પ્રમાણે પ્રેમપૂર્વક અનુક્રમથી પોતાના ધર્મરૂપ નિત્ય કાર્યો કર્યા. વશિષ્ઠ મુનિએ કરેલા ઉપદેશનું વારંવાર મનન કર્યા કરતાં એ સઘળા લોકોને તે રાત્રિ તત્વ વિચારના સુખથી ક્ષણ જેવડી થઈ ગઈ અને શ્રી રામચંદ્રજીએ પૂછેલા વિષયોનું શ્રવણ કરવાની ઉત્કંઠાથી નિદ્રા નહીં આવતા કલ્પ જેવડી પણ થઈ પડી. પછી પ્રાતઃકાળે સઘળા લોકો પોતપોતાના કામકાજો કરવા લાગતા આકાશચારી તથા પૃથ્વીચારી લોકો વ્યાખ્યાન શ્રવણ કરવાને માટે સભામાં યોગ્ય બેઠકો ગોઠવીને અને અન્યોન્ય ભાષણ આદિથી પૂજ્ય લોકોની પૂજા કરીને આગળ પ્રમાણે બેઠા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો વિદ્યોત્તર વિસ્મય વર્ણન નામનો સર્ગ 65મો સમાપ્ત. સર્ગ 66મો. આ 66મા સર્ગમાં યત્નથી શોધી કાઢેલા પેલા સંન્યાસીના દર્શનની અને તેવા જ મુનિઓના પણ દર્શનની કથા કહેવામાં આવશે. ભિક્ષુનો સંસાર. વાલ્મીકી બોલ્યા. વશિષ્ઠ મુનિ સહિત તથા વિશ્વામિત્ર આદિ મુનિઓ સહિત સઘળા દિવ્ય લોકો, સિદ્ધો અને મોટા મોટા રાજાઓ એ સભામાં સારી રીતે બેઠા. રામ તથા લક્ષ્મણ પણ એ સભામાં બેઠા. અત્યંત ભરપૂર થયેલી એ સૌમ્ય સભા જેમ પવનના વેગ વિનાના સમયમાં કમલીની શોભે તેમ શોભવા લાગી. પછી રામચંદ્રજીના પૂછવાની રાહ નહીં જોતા વશિષ્ઠ મુનિ નીચે પ્રમાણે બોલ્યા. કેમ કે દયાળુ સજ્જનો જિજ્ઞાસુઓને બળાત્કારથી પણ સમજાવે છે. વશિષ્ઠ બોલ્યા. હે રઘુકુળ રૂપી આકાશમાં ચંદ્રરૂપ, હે રાજન, હે રામચંદ્રજી, ગઈકાલે મેં જ્ઞાનરૂપી નેત્રથી અવલોકન કરતાં ઘણી વારે એ સંન્યાસી મારા જોવામાં આવ્યા. જ્યાં સુધી એવો સંન્યાસી ક્યાંય ન મળ્યો ત્યાં સુધી હું તેવા સંન્યાસીને જોવાની ઈચ્છાને લીધે લાંબી વાર સુધી ધ્યાનથી સાતે દ્વીપોવાળી અને નાના મોટા અનેક પર્વતોવાળી પૃથ્વીમાં ફર્યો. જે મનનું માનેલું રાજ્ય હોય તે મોટો પરિશ્રમ કર્યા વિના બહાર શી રીતે મળે? પછી રાત્રિનો ત્રીજો ભાગ બાકી રહ્યો ત્યારે હું ફરીવાર જેમ કિનારાનો પવન સમુદ્રમાં જાય તેમ બુદ્ધિ વડે ઉત્તર દિશામાં ગયો. એ દિશામાં વાલ્મીકી નામના દેશની અંદર જીન એ નામનો મોટો સમૃદ્ધિવાળો દેશ છે. એ દેશમાં ઘણા લોકોના આશ્રયરૂપ એક વિહાર નામનો પ્રદેશ છે. એ વિહારમાં પોતાની ઝૂંપડીની અંદર પિંગળા વાળવાળો એ દીર્ઘદશ નામનો સંન્યાસી સમાધિમાં લીન થઈને બેઠો હતો. એવી રીતે બેઠેલા એ સંન્યાસીને આજ 21 રાત્રિ થયેલી છે. જેમાં મજબૂત આગળો દીધો છે એવા તેના ઘરમાં રખેને તેના ધ્યાનનો ભંગ થાય એવા ભયને લીધે તેના પ્રિય સેવકો પણ અંદર જતા નથી. આવી રીતે એ સંન્યાસી બેઠો છે. એ ભિક્ષુને આજે દેહની મુક્તિ થઈ પરમ સાક્ષાત્કાર થવાનો છે. કારણ કે વિધાતાએ તેના આયુષ્યની ગણના પૂરી કરી છે. ધ્યાન કરતાં કરતાં એ સંન્યાસીની આજ 21 રાત્રિ વ્યતીત થયેલી છે. પણ તેણે ઉપર કહ્યા પ્રમાણે પોતાના ચિત્તમય સ્વપ્નમાં હજારો વર્ષોનો અનુભવ કર્યો છે. કોઈ પૂર્વના કલ્પમાં એવો એક સંન્યાસી હતો. આ કલ્પમાં આ સૃષ્ટિની અંદર એ બીજો છે.
આ જગતરૂપી કમળના મધ્યમાં ભ્રમરની પેઠે ફરી ફરીને ચતુર ચિત્તથી મેં ઘણી શોધ કરી. પણ તેઓ કોઈ ત્રીજો જણ મળ્યો નહીં. પછી આ બ્રહ્માંડને મૂકીને હું બીજા બ્રહ્માંડોને જોવા લાગ્યો. ત્યાં ચિદાકાશના એક ખૂણામાં રહેલા એક બ્રહ્માંડમાં તેવી જ સ્થિતિવાળો એક ત્રીજો સંન્યાસી પણ મારા જોવામાં આવ્યો. એ બ્રહ્માંડમાં પણ ત્યાંના બ્રહ્માએ આ બ્રહ્માંડના જેવો જ ક્રમ ગોઠવ્યો છે. આ પ્રમાણે અનેક બ્રહ્માંડોમાં કેટલાક બ્રહ્માંડોની અંદર આ બ્રહ્માંડના જેવી જ રચનાવાળા સર્વ પદાર્થો થયા છે અને હવે પછી પણ થશે. આ આપણી સભામાં જે પણ મુનિઓ અને બ્રાહ્મણો છે તેઓ તથા બીજા પણ લોકો ઘણી વાર આવી સ્થિતિઓવાળા થવાના છે. આ નારદ ફરીવાર પણ નારદ થશે અને કોઈ બ્રહ્માંડમાં બીજો પણ નારદ થશે. આવી રીતના જ્ઞાનવાળા અને આવી રીતના ચારિત્રવાળા બીજા નારદો પણ ઘણા હોવા જોઈએ. વ્યાસ, શુક, સૌનક, ક્રતુ, પુલહ, અગસ્ત્ય, પુલત્સ્ય, ભૃગુ અને અંગિરા તેઓ તથા બીજાઓ પણ આવાને આવા રૂપોવાળા તથા આવીને આવી ક્રિયાઓવાળા લાંબા કાળના યોગથી અન્ય બ્રહ્માંડો પણ હોવા જોઈએ. જેમ જળોમાં વારંવાર તરંગો થાય છે અને શાંત થઈને ફરીથી તેના તે તરંગો થાય છે, તેમ સૃષ્ટિઓમાં એના એ લોકો તથા બીજા પણ ઘણા લોકો વારંવાર આવજા કર્યા કરે છે. તેઓમાં કેટલાક લોકો તુલ્ય આચરણોવાળા તથા તુલ્ય જન્મોવાળા થાય છે, કેમ કે આ માયા ખૂબ જ ફેલાયેલી છે. કેટલાક અત્યંત સમાન હાલતવાળા થાય છે, કેટલાક અર્ધતુલ્ય સ્થિતિવાળા થાય છે, કેટલાક કાંઈક તુલ્ય સ્થિતિવાળા થાય છે અને કેટલાક કાંઈ પણ મળતી ન આવે એવી સ્થિતિવાળા પણ થાય છે. મોટાઓને પણ મોહ ઉપજાવનારી આ માયા આ પ્રમાણે ખૂબ જ ફેલાયેલી છે. વાસ્તવિક રીતે જોતાં મહામંગલરૂપ પરમાત્મામાં દેહાદિકની ચેષ્ટારૂપ કર્મ નથી અને મનની ચેષ્ટા પણ નથી. વાસ્તવિક રીતે જોતાં મહામંગલરૂપ પરમાત્મામાં દેહાદિકની ચેષ્ટારૂપ કર્મ નથી અને મનની ચેષ્ટા પણ નથી. જે કાંઈ દેહાદિક મન તથા તેમની ચેષ્ટાઓમાં જોવામાં આવે છે તે કેવળ ભ્રાંતિ જ છે. જુઓ કે 21 રાત દિવસ ક્યાં? જે કાંઈ દેહાદિક મન તથા તેમની ચેષ્ટાઓમાં જોવામાં આવે છે તે કેવળ ભ્રાંતિ જ છે. જુઓ કે 21 રાત દિવસ ક્યાં અને તેઓમાં જીવટાદી ઘણી સૃષ્ટિઓનું દર્શન ક્યાં? અહો, મનની ગતિ મહાભયંકર છે. અનેક વાધાઓરૂપી કલ્લોલોથી ભરેલું આ સઘળું બ્રહ્માંડ કે જે પ્રાતઃકાળે જળમાં ખીલેલા કમળ જેવું દેખાય છે તે કેવળ દેખાવા માત્ર જ છે. જેમ અગ્નિના અંગારાથી જ્વાળાઓવાળો મોટો અગ્નિ થાય છે, તેમ શુદ્ધ જ્ઞાનરૂપ પરમાત્મામાંથી અશુદ્ધિવાળી આ સઘળી સંસારરૂપી ઝાડ થયેલી છે. સંન્યાસીના મનની જેમ પ્રત્યેક જીવના મનમાં પણ આવી જ રીતનો પ્રત્યેક જગતરૂપ દેખાવ ઉદય પામે છે અને તે દેખાવો સંબંધી બીજા જીવોના મનમાં પણ આવી જ રીતના વિચિત્ર દેખાવો ઉદય પામ્યા છે. કારણોના પણ કારણરૂપ અને સર્વના અધિષ્ઠાનભૂત પરમાત્મા સ્ફુર્યા કરે છે. તેમાં એ સઘળા દેખાવો પરસ્પર વ્યવહારની દ્રષ્ટિથી સાચા છે, પણ પરમાત્માનું સ્વરૂપ જાણવામાં આવે ત્યારે મિથ્યા થઈ જાય છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ભિક્ષુ સંસ્કૃતિ કથન નામનો સર્ગ 66મો સમાપ્ત. સર્ગ 67મો. આ 67મા સર્ગમાં સમાધિમાં મુક્ત થયેલા સંન્યાસીના દેહના નાશનો, ભિક્ષુની પેઠે બીજાઓને પણ ભ્રાંતિને લીધે જ બંધ થવાનું અને બોધથી મોક્ષ થવાનું વર્ણન કરવામાં આવશે. બ્રહ્મની એકતાનું પ્રતિપાદન. દશરથ બોલ્યા, હે મહામુનિ વશિષ્ઠ, હું અહીંથી હમણાં કેટલાક માણસને મોકલું છું. તેઓ ત્યાં જઈને તે સંન્યાસીને સમાધિમાંથી જાગૃત કરે અને તે ઝૂંપડીમાંથી તેને તરત અહીં લાવે. વશિષ્ઠ બોલ્યા, હે રાજા, એ મોટા સંન્યાસીનો દેહ હમણાં જીવતો નથી, પણ પ્રાણ વગરનો થઈ ગયો છે અને બગડીને છીન ભીન થઈ ગયો છે. એ સંન્યાસીનો જીવ તો બ્રહ્માનો હંસ થઈને જીવન મુક્ત થઈ રહ્યો છે, માટે ફરીવાર સુધી સંસારમાં આવે એમ નથી. 1 મહિના સુધી ઘરનો આગળો ખોલવો નહીં એવી એ સંન્યાસીની આજ્ઞાના બળથી તેના સેવકો ઘરના બારણાની પાસે જ ચોકી કરવાની માટે ઊભા છે. મહિનો પૂરો થશે
ત્યારે સેવકો બારણું ઉગાડીને તે સંન્યાસીના શરીરને મરણ પામેલું જોઈને બહાર કાઢી જળમાં ડૂબાડી દેશે અને તેની જગ્યાએ તેની એક પાષાણમય મૂર્તિ બેસાડશે કે જે મૂર્તિને તેના ભક્ત લોકો દેવરૂપ માનશે. એ સંન્યાસી તો હંસના શરીરથી જીવનમુક્ત થઈને રહ્યો છે. હવે વિહારમાં પડેલું તેનું જૂનું મનુષ્ય શરીર પ્રાણાદિકથી રહિત થઈ ગયું છે, માટે તેને શી રીતે જાગૃત કરી શકાય? હે રામચંદ્રજી, આ ઘણી ફેલાયેલી માયા કે જે વિક્ષેપ શક્તિને લીધે કોઈ રીતે ટાળી શકાય નહીં એવી લાગે છે, તે સર્વદા સર્વમાં આત્મ સ્વરૂપના અનુસંધાનથી સહજ ટાળી શકાય છે. માયા કે જે પોતે નહીં હોવા છતાં જગતનો આરંભ કરી બેઠી છે, સોનાના કડાપણાની પેઠે કેવળ વિપરીત દેખાવને લીધે ઉદય પામેલી છે અને પરમાત્મામાં કેવળ કથન માત્ર છે એમ વિદ્વાનોએ ધારેલી છે. તે જેમ જળમાં તરંગોની પંક્તિ જળનું અવલોકન કરવા માત્રથી નાશ પામે છે, તેમ પરમાત્માના અવલોકન માત્રથી નાશ પામે છે. પરમાત્મા જ અવિવેકને લીધે દ્રશ્યમય લાંબા સ્વપ્નમાંથી તેવા જ બીજા સ્વપ્નમાં જાય છે અને જીવપણાને પામેલા છે. માટે તે જ પરમાત્મા જો વિવેકથી સર્વને પોતાનું સ્વરૂપ દેખે તો ચૈતન્ય માત્ર સ્વરૂપે અવશેષ રહે છે. જેને જે પ્રતિભાસ થાય છે તે ખરી રીતે જોવામાં આવે તો તે પ્રતિભાસ કાંકચની જાળી જેવા સંસાર રૂપે ઉદય પામે છે. પ્રત્યેક પ્રાણીને આ સંસારનું મંડળ જુદું જુદું ઉદય પામેલું છે. સંન્યાસીના જુદા જુદા સ્વપ્નો જેવું છે અને જળના તરંગાદી મિથ્યા વિભાગો જેવું છે એમ સમજો. જેમ આ જોવામાં આવતો સંસાર બ્રહ્માના સ્વપ્નરૂપ છે, તેમ વ્યષ્ટિ જીવના પણ સ્વપ્નરૂપ જ છે અને ચિત્તની ભ્રાંતિરૂપ જ છે. તો પણ એટલો ભેદ છે કે બ્રહ્માને તે મિથ્યા જ જણાય છે અને વ્યષ્ટિ જીવોને તે દ્રઢ સત્ય જણાય છે. જો ચિત્તની શુદ્ધિ થાય તો જેમ તે બ્રહ્માને સ્વપ્નના વિલાસ જેવો લાગે છે, તેમ વ્યષ્ટિ જીવને પણ સ્વપ્નના વિલાસ જેવો લાગે. આ બ્રહ્માંડો પ્રત્યેક જીવના જુદા જુદા હોય પ્રકટ થયા છે, માટે કરોડો બ્રહ્માંડો હોય એમ કહી શકાય છે. જીવ પરમાત્મામાં ગમે તે રીતે સ્ફુરે, પણ તે જીવ હૃદયમાં જે આ કાર્યો કરવામાં સમર્થતા ધરાવનારા લાંબા ભ્રમને જુએ છે, તે ભ્રમ સ્વપ્નની જેમ મિથ્યા જ છે. ચૈતન્યની સત્તાથી સત્તા પામેલા જીવ માત્ર સ્વરૂપને ભૂલી જવાથી જરાના, મરણના તથા દુઃખોના પાત્ર રૂપ થાય છે. કોઈ જીવ જો પુણ્યવાન હોય તો ચિત્તરૂપી અંશના ચલન માત્રથી પાતાળને અથવા બ્રહ્મલોકને બનાવીને તેમાં ભોગ ભોગવ્યા કરે છે. જે પરમાત્મા ચૈતન્ય છે તે જ પ્રાણની કલ્પનાથી ચલનરૂપ થઈને તે દ્વારા જીવ એ નામને ધારણ કરીને પોતામાં દેહાકાર ભ્રમવાળું અને બહાર જઈ વિષયાકાર ભ્રમવાળું થઈને ભમ્યા કરે છે. જે જીવ છે તે કેવળ ભ્રાંતિરૂપ અપરાધને લીધે પરમાત્મા ટળી જાય કે? જો ભ્રાંતિ ટળી જાય તો જીવત પરમાત્મા નથી કે? જેમ મુખનું દર્પણમાં પ્રતિબિંબ પડવાથી અનેક નામોને યોગ્ય થાય છે, તેમ પરમાત્માનું માયાની ઉપાધિમાં પ્રતિબિંબ થવાથી જીવ તથા દેહ આદિ નામોને યોગ્ય ન થાય કે? આ રીતે ઐક્યનું દર્શન થાય તો વ્યવહારની દ્રષ્ટિથી પણ જગત બ્રહ્મરૂપ થઈ જાય છે. જેમ આકાશ આકાશમાં રહેલું છે અને જળ જળમાં જ રહેલું છે, તેમ પરબ્રહ્મ જેને આપણે જગત ગણીએ છીએ તે પરબ્રહ્મમાં જ રહેલું છે. દર્પણ કે જે મુખથી અત્યંત જુદું છે, તેમાં પ્રતિબિંબ રૂપે મુખ પડતા દર્પણને બદલે મુખ જ દેખાવાનો સંભવ પણ છે, પરંતુ બ્રહ્મ તો પોતાથી અભિન્ન ઉપાધિઓમાં જીવ રૂપે સ્થિતિ પામેલ છે, તેથી ભ્રાંતિ થવાનો સંભવ જ નથી. તો પણ જેમ બાળક પ્રતિબિંબથી બીએ છે, તેમ જીવરૂપ બ્રહ્મ પોતામાં કંઈક બીજું થઈ ગયેલું સમજીને બીએ છે. એ મોટું આશ્ચર્ય છે. સમાધિના અભ્યાસથી બુદ્ધિના ચલનને રોકવામાં આવે તો ભેદરૂપી સંજ્ઞા પોતાની મેળે જ બુદ્ધિમાં લય પામે છે અને બુદ્ધિ પણ બ્રહ્માકાર પરિણામ પામીને જેમ ઘી અગ્નિમાં લય પામે છે, તેમ ભેદરૂપી સંજ્ઞા બ્રહ્મમાં લય પામે છે. સર્વાત્મક ચૈતન્યરૂપ પરમાત્મામાં જેને ચલન માનવામાં આવે છે તે પણ ચૈતન્ય જ છે. બ્રહ્મમાં ચલન, અચલન તથા ઉદયકાળ આદિ સઘળું કલ્પિત જ છે, વાસ્તવિક નથી. બ્રહ્મમાં ચલન પણ નથી,
અચલન પણ નથી, એકતા પણ નથી અને દ્વિત્વ પણ નથી. જે કાંઈ છે તે સગળું શુદ્ધ ચૈતન્ય માત્ર જ છે અને જેમ છે તેમ જ છે. વાસ્તવિક વિચારથી સર્વ એ શબ્દનો તથા તેના અર્થનો એકરસ સ્વભાવ જાણવામાં આવે તો કેવળ ચૈતન્ય જ રહે છે. પ્રપંચ તો અભાવરૂપે પણ રહેતો નથી. ત્યારે ભાવરૂપે તો ક્યાંથી જ રહે? ભેદની કલ્પનાથી સ્વરૂપના લાંછનરૂપ ભેદ ઉદય પામે છે. અભેદના બોધથી સગળો ભેદ ગળી જાય ત્યારે પરમપદરૂપ બ્રહ્મ જ બાકી રહે છે. હે રામચંદ્રજી, તમે અજ્ઞાનથી દ્વૈતરૂપ છો, પણ જો તે દ્વૈત ઉપર દ્રષ્ટિ કરો જ નહીં તો પૂર્ણ ચૈતન્ય રૂપ જ છો. આ વિષયમાં બીજા કોઈને પણ પૂછી જુઓ કે હું કહું છું તે જ પરમાર્થ છે. માટે હવે તમારી બધી શંકાઓ દૂર થઈ ગઈ હશે. નિઃશંકપણું પ્રાપ્ત થયું એટલે હવે સ્વપ્ન પણ નથી, જાગ્રત પણ નથી, સુષુપ્તિ પણ નથી, તુર્યપણું પણ નથી, બંધ પણ નથી, મોક્ષ પણ નથી અને બીજી કોઈ કલ્પના પણ નથી. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી જગત છે. જે જગત છે તે એક બ્રહ્મ જ છે. જે બ્રહ્મ છે તે જ આ જગત રૂપે રહેલું છે. જે અબોધ છે તે મિથ્યા જ છે. એટલા માટે હવે દ્રષ્ટા, દર્શન કે દ્રશ્ય ક્યાં રહ્યા? જો તમારા સંકલ્પોનો નાશ થયો તો ચિત્તનું તથા પ્રાણાદિનું ચલન પણ બંધ થાય. તે ચૈતન્ય સંકલ્પોથી રહિત છે. તે ચૈતન્ય ચલનમાં કે અચલનમાં જુદું નથી. ચૈતન્યના આદર્શનથી દ્વિત્વ તથા એકત્વ આદિરૂપ સંકલ્પ ઉદય પામ્યો છે. એ સંકલ્પ ચૈતન્યના દર્શન માત્રથી ગયો તો પછી બ્રહ્મ જ અવશેષ રહે છે. ચૈતન્યરૂપી ચંદ્રબિંબમાં જે સંકલ્પરૂપી કલંક સ્ફૂરતું હોય એમ લાગે છે તે કલંક નથી, પણ ઘાટા ચૈતન્યનું ઘાટું સ્વરૂપ જ છે એમ સમજો. તમે ઘાટા ચૈતન્યના ફેલાયેલા પદમાં જ રહો. તમે પૂર્ણતાથી જ રહો. સંકલ્પાદિ જે કાંઈ છે તે તમારી સત્તાથી જ છે, પણ ભિન્ન સત્તાથી નથી. એવી રીતના નિર્દોષ મહાબોધના સારનું અવલંબન કરો કે જેથી સઘળી વસ્તુઓ તમારી સાથે એક રસ થઈ જાય. હે સંકલ્પરૂપ કલંકથી રહિત, હે ચૈતન્યમય ચંદ્રબિંબ રામચંદ્રજી, તમે કે જે ભાવોનો તથા અભાવોનો નાશ કરનારા મહામંગલરૂપ છો, તેમના સ્પર્શથી સઘળા પદાર્થો અમૃતમય થઈ જાય છે. અહો, તમારો મહિમા અપૂર્વ છે. તમે ભાવ તથા અભાવ વગેરેની કલ્પનાને ચૈતન્યમય કરી નાખીને ચૈતન્યના સમ અને ભરપૂર વિલાસની અંદર પરમ સુખથી આરામ લ્યો. હે રામચંદ્રજી, તમે આનંદના સમુદ્ર રૂપ છો. ચલન, અચલન, સંકલ્પ તથા વિકલ્પ આદિ જે કાંઈ ચિત્તની ભ્રાંતિના ભેદરૂપ છે તે સગળું સર્વાત્મક અને સુખૈક રસ બ્રહ્મ જ છે અને પૂર્ણ દશા તથા અપૂર્ણ દશા સ્વરૂપ છે એમ સમજો. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો બ્રહ્મૈક્ય પ્રતિપાદન નામનો સર્ગ 67મો સમાપ્ત. સર્ગ 68મો. આ 68મા સર્ગમાં 4 પ્રકારના મૌનનું વર્ણન કરવામાં આવશે અને તેમાં પણ સુષુપ્ત મૌનનું વિશેષ વર્ણન કરવામાં આવશે. મૌન વિચાર. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, તમે સંકલ્પરૂપી મળોને ધોઈ નાખી ચિત્તની ચંચળતા દૂર કરીને ગાઢ નિદ્રામાં હો તેમ વાણીનો વેપાર બંધ કરો અને સુષુપ્ત મૌન સેવો અને બ્રહ્મના આશ્રયે રહો. રામ બોલ્યા, હે મહારાજ, વાક મૌન, ઇન્દ્રિય મૌન અને કાષ્ઠ મૌન એ 3 મૌનને હું જાણું છું, પણ સુષુપ્ત મૌનને જાણતો નથી. માટે આપ સુષુપ્ત મૌનનું લક્ષણ કહો. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્ર, મુનિવરોએ 2 પ્રકારના મુનિ કહેલા છે. એક કાષ્ઠ તપસ્વી અને બીજો જીવન મુક્ત. આત્મતત્વના જ્ઞાન વગરની અને તેના અનુભવરૂપી રસ વિનાની કૃચ્છ, ચાંદ્રાયણ આદિ શુષ્ક ક્રિયામાં આગ્રહવાળો અને હઠથી ઇન્દ્રિયોના સમૂહને જીતનારો જે મુનિ હોય તે કાષ્ઠ તપસ્વી કહેવાય છે. આ જગતના તત્વને સમજીને આત્માનું અનુસંધાન કરનારો, આત્મામાં જ રહેનારો અને વ્યવહારમાં બીજા તપસ્વી લોકોની પેઠે વર્તતા છતાં પણ અંદર નિરતિશય આનંદથી તૃપ્ત રહેનારો જે પુરુષ હોય તે જીવન મુક્ત મુનિ કહેવાય છે. આ જગતના તત્વને સમજીને આત્માનું અનુસંધાન કરનારો, આત્મામાં જ રહેનારો અને વ્યવહારમાં બીજા તપસ્વી લોકોની પેઠે વર્તતા છતાં પણ અંદર નિરતિશય આનંદથી તૃપ્ત રહેનારો જે પુરુષ હોય
તે જીવન મુક્ત મુનિ કહેવાય છે. એ શાંત મહામુનિઓનો ચિત્તના નિશ્ચયરૂપ જે ભાવ થાય છે તે મૌન એ શબ્દથી કહેવાય છે. એ મૌનને જાણનારા લોકોએ વાક મૌન, ઇન્દ્રિય મૌન, કાષ્ઠ મૌન અને સુષુપ્ત મૌન એ રીતે 4 પ્રકારનું મૌન કહેલું છે. વાણીને રોકી રાખવી એ વાક મૌન કહેવાય છે. બળાત્કારથી ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો એ ઇન્દ્રિય મૌન કહેવાય છે. શરીરની ચેષ્ટાઓનો ત્યાગ કરવો એ કાષ્ઠ મૌન કહેવાય છે. અને જગતના બાધપૂર્વક આત્માનું જ અનુસંધાન કરવું એ સુષુપ્ત મૌન કહેવાય છે. અને જગતના બાધપૂર્વક આત્માનું જ અનુસંધાન કરવું એ સુષુપ્ત મૌન કહેવાય છે. જોકે મનોમૌન નામનું એક 5મું પણ મૌન છે, તો પણ એ કાષ્ઠ તપસ્વીમાં મૂર્છામાં અને મરણમાં જ સંભવે છે, માટે તેને જુદું ગણવામાં આવ્યું નથી. આત્મતત્વનો અનુભવ થતાં જે સુષુપ્ત મૌન નામનું મૌન થાય છે તેને જીવનમુક્ત પુરુષ જ ધારણ કરે છે. પહેલાં 3 મૌનનો અધિકારી કાષ્ઠ તપસ્વી છે અને ચોથા મૌનનો અધિકારી જીવનમુક્ત છે. જીવનમુક્તોમાં રહેનારી જે સુષુપ્ત મૌન નામની અવસ્થા છે તે તુર્યાવસ્થા છે. જીવનમુક્તોમાં રહેનારી જે સુષુપ્ત મૌન નામની અવસ્થા છે તે તુર્યાવસ્થા છે. વાક મૌન, ઇન્દ્રિય મૌન અને કાષ્ઠ મૌન એ 3 પણ જો કે મૌન કહેવાય છે, તો પણ તેઓ મલિન મનના દ્રઢ નિશ્ચયરૂપ હોય છે, તેથી જીવને બંધન આપનારા થાય છે. માટે એ 3માંના કોઈ પણ મૌનવાળાને કાષ્ઠ તપસ્વી કહીએ છીએ. બળાત્કારથી મનનો નિગ્રહ કરીને અંદર અહંભાવનું અનુસંધાન નહીં કરતા અને બહાર નામરૂપાત્મક દ્રશ્ય પ્રપંચનું અનુસંધાન નહીં કરતા છતાં પણ અજ્ઞાનથી આવરણ પામેલા આત્માને નહીં જોતો કાષ્ઠ તપસ્વી સમાધિમાં જેમ બીજો માણસ સુષુપ્તિમાં અજ્ઞાનના સાક્ષીપણાથી રહે છે તેમ અજ્ઞાનના સાક્ષીપણાથી રહે છે. એ 3 મૌનવાળાઓ સમાધિમાંથી ઉઠ્યા પછી ચિત્તનું ચલન થાય છે અને સુષુપ્ત મૌનવાળા જીવનમુક્તને તો સર્વદા ચિત્તની ગતિ થતી જ નથી. તેથી કોઈ સમય પણ ચિત્તનો નિરોધ કે ચિત્તનું પ્રકટ થવું આદિ લીલા થતી નથી. સ્વરૂપમાં સ્થિતિરૂપ લીલાથી સર્વદા રહેનારા જીવનમુક્ત પુરુષો વાકમૌન આદિ 3 મૌનને બંધરૂપ હોવાથી ત્યજી દેવા યોગ્ય જાણીને તેના ઉપર અરુચિ રાખે, અથવા એ મૌનો પણ એક જાતનો ચિદાનંદનો જ વિલાસ છે એમ જાણીને અરુચિ રાખે નહીં, તો પણ તેઓ એ 3 મૌનોને કદી ગ્રાહ્ય સમજતા નથી. આ સુષુપ્ત મૌન કે જે જીવનમુક્તોના અનુભવમાં રહેલું છે અને જેને પુનર્જન્મ ન થવાનો હોય તેને જ પ્રાપ્ત થાય એવું છે, તથા શ્રવણના ભૂષણરૂપ છે. તેનું વિશેષ વર્ણન કરું છું, તે સાંભળો. આ મૌનમાં શરીરની અંદર ઊંચે નીચે તથા મધ્યમાં ફરનારા પ્રાણનો સંયમ કરવો પડતો નથી. પ્રાણની કોઈ જાતની યોજના પણ કરવી પડતી નથી અને સઘળી ઇન્દ્રિયો વિષયના લાભના હર્ષથી ઉલ્લાસ પણ પામતી નથી, તેમ નિરોધના કલેશથી ગ્લાનિ પણ પામતી નથી. આ મૌનમાં આ દ્વૈતની કલ્પના ઉદય પણ પામતી નથી, તેમ શાંત પણ થતી નથી. સમાધિ હોય કે સમાધિ ન હોય તો પણ આ મૌનમાં ચિત્તરૂપ પણ રહેતું નથી, અચિત પણ થઈ જતું નથી, સત પણ રહેતું નથી, અસત પણ થઈ જતું નથી અને કોઈ બીજા પ્રકારનું પણ થઈ જતું નથી, પરંતુ વિકલ્પોના ક્ષયને લીધે વિભાગો વિનાનું અભ્યાસની અપેક્ષાથી પણ રહિત અને સર્વવ્યાપક આત્મરૂપ હોવાને લીધે આદિથી તથા અંતથી રહિત થાય છે. આ સુષુપ્ત મૌનનું લક્ષણ છે. આત્મતત્વ કે જેમાં જગતરૂપી ભ્રમ દેખાય છે તેને શંકા રહિત યોગ્ય સ્વરૂપમાં જાણીને રહેવું એ સુષુપ્ત મૌન કહેવાય છે. આત્મતત્વ કે જેમાં જગતરૂપી ભ્રમ દેખાય છે તેને શંકા રહિત યોગ્ય સ્વરૂપમાં જાણીને રહેવું એ સુષુપ્ત મૌન કહેવાય છે. પરબ્રહ્મ કે જે અનેક સવિકલ્પ જ્ઞાનોના આત્મારૂપ છે તેથી જ પૂર્ણ થઈને મર્યાદા રહિત સ્થિતિમાં રહેવું એ સુષુપ્ત મૌન કહેવાય છે. પરબ્રહ્મ કે જે અનેક સવિકલ્પ જ્ઞાનોના આત્મારૂપ છે તેથી જ પૂર્ણ થઈને મર્યાદા રહિત સ્થિતિમાં રહેવું એ સુષુપ્ત મૌન કહેવાય છે. આ સઘળું જગત શૂન્ય છતાં પણ અધિષ્ઠાનની સત્તાથી શૂન્ય નથી અને અધિષ્ઠાનની સત્તાથી અસ્તિત્વ ધરાવતું હોય
તો પણ પોતાની સત્તાથી હોતું નથી. એવી પાકી સમજણથી ચિત્ત સમ તથા શાંત રહે એ સુષુપ્તિ મૌન કહેવાય છે. આ સઘળું જગત શૂન્ય છતાં પણ અધિષ્ઠાનની સત્તાથી શૂન્ય નથી, અને અધિષ્ઠાનની સત્તાથી અસ્તિત્વ ધરાવતું હોય તો પણ પોતાની સત્તાથી હોતું નથી. એવી પાકી સમજણથી ચિત્ત સમ તથા શાંત રહે એ સુષુપ્તિ મૌન કહેવાય છે. જે સ્થિતિમાં સઘળું જગત સત પણ નથી, અસત પણ નથી, પોતાની સત્તાથી શૂન્ય છે તથા નિરાધાર છે, અને અધિષ્ઠાન રૂપે જોતા શાંતિ માત્ર છે તથા જ્ઞાન માત્ર છે, એવી પાકી સમજણ રહે તે સ્થિતિ સુષુપ્ત મૌન છે. જે સ્થિતિમાં આત્મતત્વનો ફેલાવો કરીને પ્રકટ થનારા ભાવોરૂપ, અભાવોરૂપ, દશાઓરૂપ કે દેશ આદિ વિશેષોરૂપ વિવર્ત થાય નહીં, તે સ્થિતિ સુષુપ્ત મૌન કહેવાય છે. વૃત્તિઓ વિનાના ચિત્તથી અત્યંત સમતા જ રહે અને આત્મતત્વના કોઈ પ્રકારનો વિવર્ત થાય જ નહીં, એ સુષુપ્ત મૌન કહેવાય છે. હું પણ નથી, બીજા પણ નથી, મન પણ નથી અને કલ્પનાઓ પણ નથી, પણ જે કાંઈ છે તે વિષય રહિત જ્ઞાન માત્ર જ છે, એવા પ્રકારની જે એકધારી સમજણ તે સુષુપ્ત મૌન કહેવાય છે. જેમાં આ જગતની અંદરના સઘળા શબ્દોનો તથા સઘળા અર્થોનો એક રસ થઈ જાય છે, એવું જે સત્તા સામાન્ય છે તે હું છું, એવી જે અખંડ સમજણ તે સુષુપ્ત મૌન કહેવાય છે. આવી સ્થિતિમાં ચિત્તની બ્રહ્માકાર છેલ્લી વૃત્તિ પણ શૂન્ય જેવી થઈ જાય છે. આવી સ્થિતિમાં ચિત્તની બ્રહ્માકાર છેલ્લી વૃત્તિ પણ શૂન્ય જેવી થઈ જાય છે. ત્યાર પછી પોતાની, બીજાની કે ભેદની કલ્પના ક્યાંથી જ રહે? આવા પ્રકારની જે અખંડ સ્થિતિ એ જ વ્યાપક સુષુપ્ત મૌન કહેવાય છે. આ બોધવાળું સુષુપ્ત મૌન અવિદ્યાના બાધથી તુર્યાવસ્થા કહેવાય છે, અને અવિદ્યાનો બાધ કરનારી વૃત્તિઓના બાધથી તુર્યાતીત પણ કહેવાય છે. આવા પ્રકારની જે અખંડ સ્થિતિ, આ બોધવાળું સુષુપ્ત મૌન અવિદ્યાના બાધથી તુર્યાવસ્થા કહેવાય છે, અને અવિદ્યાનો બાધ કરનારી વૃત્તિઓના બાધથી તુર્યાતીત પણ કહેવાય છે. એમ સ્વચ્છ રીતે સમજો. સુષુપ્તિ સમાધિ, તુર્ય સમાધિ અને તુર્યાતીત સમાધિ કે જેઓ જ્ઞાનની 7 ભૂમિકાઓમાં 5મી, 6ઠ્ઠી તથા 7મી ભૂમિકાઓ રૂપ છે, તેઓ જીવનમુક્તને અનુક્રમે જાગ્રતમાં તથા સ્વપ્નમાં પણ થાય છે. સુષુપ્તિ સમાધિ, તુર્ય સમાધિ અને તુર્યાતીત સમાધિ કે જેઓ જ્ઞાનની 7 ભૂમિકાઓમાં 5મી, 6ઠ્ઠી તથા 7મી ભૂમિકાઓ રૂપ છે, તેઓ જીવનમુક્તને અનુક્રમે જાગ્રતમાં તથા સ્વપ્નમાં પણ થાય છે. હે બ્રહ્મરૂપ રામચંદ્રજી, જાગ્રતમાં ચારે બાજુ નિપુણ રીતે વ્યવહાર કરતો હોય તથા દેહની પ્રતીતિવાળો હોય, અને સમાધિમાં સઘળો વ્યવહાર છોડી દેતો હોય તથા દેહના ભાન વગરનો રહેતો હોય, તો પણ જીવનમુક્ત પુરુષ સર્વદા તુર્યામાં જ રહે છે અને વિદેહત છે, એમ સમજો. હે બ્રહ્મરૂપ રામચંદ્રજી, જાગ્રતમાં ચારે બાજુ નિપુણ રીતે વ્યવહાર કરતો હોય તથા દેહની પ્રતીતિવાળો હોય, અને સમાધિમાં સઘળો વ્યવહાર છોડી દેતો હોય તથા દેહના ભાન વગરનો રહેતો હોય, તો પણ જીવનમુક્ત પુરુષ સર્વદા તુર્યામાં જ રહે છે અને વિદેહત છે, એમ સમજો. કેમ કે જાગ્રતમાં પણ તેની સઘળી વૃત્તિઓ નિર્મળ તથા શાંત હોય છે. આ સ્થિતિ બ્રહ્મરૂપ થયેલાની જ હોય છે. કેમ કે જાગ્રતમાં પણ તેની સઘળી વૃત્તિઓ નિર્મળ તથા શાંત હોય છે. આ સ્થિતિ બ્રહ્મરૂપ થયેલાની જ હોય છે, બીજાની હોતી નથી. હે રામચંદ્રજી, તમે વિરાટ આદિ સર્વનો લય કરીને સંસારની વાસનાઓથી રહિત એક તુર્ય રૂપે જ રહો. જે કાંઈ આ સઘળું જગત પ્રતીત થાય છે તે સ્વપ્ન જેવું જ છે. હું, તમે કે બીજું કાંઈ પણ નથી, એમ સમજીને જીવનમુક્ત થઈ સર્વદા ચિદાકાશના કોષમાં જ રહો. જે કાંઈ આ સઘળું જગત પ્રતીત થાય છે તે હું, તમે કે બીજું કાંઈ પણ નથી, એમ સમજીને જીવનમુક્ત થઈ સર્વદા ચિદાકાશના કોષમાં જ રહો. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો મૌન વિચાર નામનો સર્ગ 68મો સમાપ્ત. સર્ગ 69મો. આ 69માં સર્ગમાં ગણોનું રુદ્રપણું,
મુક્ત લોકોની પોતાની ઈચ્છા પ્રમાણે સ્થિતિ અને યોગથી પ્રાણનો લય એટલા વિષયો કહેવામાં આવશે. પ્રાણ અને મનનો સંયોગ ઇત્યાદિ. રામ બોલ્યા, હે મહામુનિ, આપે 100 રુદ્રો કહ્યા તે ગણોની સાથે લેખીને કહ્યા કે ગણો વિના રુદ્રોને લેખીને કહ્યા? આપે જે ગણો કહ્યા તે જ રુદ્રો કે તેમનાથી જુદા રુદ્રો? એ મને તુરત જ સમજાવો. વશિષ્ઠ બોલ્યા, સંન્યાસીએ જીવટ આદિ 100 શરીરોવાળા જે 100 સ્વપ્નો દીઠા તેઓ જ રુદ્રપણાને પ્રાપ્ત થયા એમ તમે પ્રથમના પ્રકરણથી સમજ્યા હશો જ. તેથી મેં સ્પષ્ટ રીતે 100 રુદ્રોના નામો આપ્યા નથી. સંન્યાસીને સ્વપ્નમાં જીવટ આદિ જે 100 આકારો જોવામાં આવ્યા તેઓ જ 100 ગણો લેખવામાં આવ્યા. એ સગળા ગણો રુદ્રના અંશરૂપ હોવાથી અને રુદ્રના જેવા ઐશ્વર્યવાળા હોવાથી 100 રુદ્રો લેખવામાં આવ્યા. જો એ રીતે એ સગળા રુદ્રો જ હતા તો પણ ઈશ્વર કોટીમાં રહેલા પૂર્વસિદ્ધ રુદ્રની સેવા કરવાના કામમાં તેઓ ગણો જ હતા. મુખ્ય રુદ્રને અધીન થઈને તેઓ પોતાના કર્મોના ફળો અને ઐશ્વર્યો ભોગવતા હતા. રામ બોલ્યા, હે મહારાજ, સંન્યાસીના સ્વપ્ને બનાવેલા પહેલા રુદ્રે જેમ એક દીવામાંથી 100 દીવા બનાવવામાં આવે છે તેમ પોતાના એક જ ચિત્તમાંથી 100 ચિત્તો બનાવ્યા. એ વાત કેમ સંભવે? વશિષ્ઠ બોલ્યા, જ્ઞાનરૂપ ઐશ્વર્યથી જેમણે માયાનું બંધન તોડી નાખ્યું છે અને યોગેશ્વર્યથી સત્ય સંકલ્પનાને પામેલા પુરુષો પોતાના સર્વજ્ઞપણાના અને સર્વશક્તિમાનપણાના બળથી જે વસ્તુને જે રીતે કલ્પે તે વસ્તુને તે રીતે અનુભવે છે. સર્વાત્મકપણાને લીધે અને સર્વવ્યાપકપણાને લીધે એ લોકો જ્યાં સુધી જે વસ્તુની જે રીતની ભાવના કરે ત્યાં સુધી તે વસ્તુનો તે રીતનો તે અનુભવ કરે છે. રામ બોલ્યા, રુદ્ર જ્યારે એ રીતે સઘળી શક્તિઓથી ભરપૂર છે ત્યારે પોતાને માટે શુભ સ્થિતિઓની અને શુભ આચરણોની કલ્પના નહીં કરતા માણસોની ખોપરીઓની માળાઓના ઘરેણાં શા માટે ધારણ કરે છે? શા માટે શરીરે ભસ્મ લગાવે છે? નગ્ન શા માટે રહે છે? સ્મશાનમાં શા માટે વસે છે? અને સ્ત્રીનો પ્રસંગ શા માટે રાખે છે? વશિષ્ઠ બોલ્યા, મહાસમર્થ અને સિદ્ધ જીવનમુક્ત લોકોને શાસ્ત્રોમાં કહેલી જ મંગળરૂપ જ અને સુખ આપનારી જ ક્રિયાઓ કરવાનો નિયમ નથી. વશિષ્ઠ બોલ્યા, મહાસમર્થ અને સિદ્ધ જીવનમુક્ત લોકોને શાસ્ત્રોમાં કહેલી જ મંગળરૂપ જ અને સુખ આપનારી જ ક્રિયાઓ કરવાનો નિયમ નથી. કેમ કે તેઓ વિધિ નિષેધના દાસ નથી. સઘળી માંગલિક ક્રિયાઓને પણ તત્વદર્શીથી અમંગળરૂપ માને છે અને તેમના પ્રારબ્ધમાં અશુભ લખેલું નહીં હોવાથી દુઃખની સામગ્રીથી પણ દુઃખ નહીં પામતા સર્વને સુખરૂપ જ ગણે છે. સઘળી માંગલિક ક્રિયાઓને કેમ કે તેઓ વિધિ નિષેધના દાસ નથી. સઘળી માંગલિક ક્રિયાઓને પણ તત્વદર્શીથી અમંગળરૂપ માને છે અને તેમના પ્રારબ્ધમાં અશુભ લખેલું નહીં હોવાથી દુઃખની સામગ્રીથી પણ દુઃખ નહીં પામતા સર્વને સુખરૂપ જ ગણે છે. માટે જેમ અજ્ઞાનીઓની ક્રિયાઓનો નિયમ છે તેમ જીવનમુક્ત લોકોને નથી. અજ્ઞાની પુરુષ તો રાગ, દ્વેષ તથા લોભ આદિ હજારો દોષોથી ગભરાયેલા ચિત્તવાળો હોવાને લીધે જો ક્રિયાઓના નિયમ વિના ચાલે તો જાળમાં પકડાયેલા માછલાની પેઠે જન્મ, મરણ તથા નરકપાત આદિ પરમ દુઃખને પામે છે. જીવનમુક્ત લોકો તો જીતેન્દ્રિયપણાને લીધે, જ્ઞાનીપણાને લીધે તથા વાસનાઓથી રહિતપણાને લીધે સારી વસ્તુઓમાં રાગ ધરતા નથી અને નરસી વસ્તુઓમાં દ્વેષ ધરતા નથી. જીવનમુક્ત લોકો તો જીતેન્દ્રિયપણાને લીધે, જ્ઞાનીપણાને લીધે તથા વાસનાઓથી રહિતપણાને લીધે સારી વસ્તુઓમાં રાગ ધરતા નથી અને નરસી વસ્તુઓમાં દ્વેષ ધરતા નથી. એ લોકો સર્વદા કાકતાલીય ન્યાયની પેઠે આવી પડેલી ક્રિયાઓને કર્યા કરે છે તો પણ કશું કરતા નથી. કેમ કે એ લોકોને કોઈમાં આસક્તિ હોતી નથી. વિષ્ણુ પણ એમ કાકતાલીયની રીતે અવતાર ધરવા આદિ કર્મો કરે છે. શિવ પણ એ જ રીતે જ કર્મો કરે છે અને બ્રહ્મા પણ એ રીતે કર્મો કરે છે.
એ જીવનમુક્ત લોકોને કોઈ કર્મ નિંદ્ય પણ નથી, કોઈ કર્મ અનિંદ્ય પણ નથી, કોઈ કર્મ ગ્રાહ્ય પણ નથી, કોઈ કર્મ ત્યાજ્ય પણ નથી, કોઈ કર્મ યોગ્ય પણ નથી, કોઈ કર્મ અયોગ્ય પણ નથી અને કોઈ કર્મ બંધન આપનાર પણ નથી. જેમ સૃષ્ટિના આરંભથી જ અગ્નિ વગેરેના ગરમી આદિ ધર્મો સ્વાભાવિક રીતે પ્રગટ થયેલા છે, તેમ શિવ આદિના સ્મશાનમાં ભટકવું આદિ કર્મો અને મરીચી આદિના સંધ્યાવંદન આદિ કર્મો સ્વાભાવિક રીતે જ પ્રગટ થયેલા છે. અજ્ઞાની લોકોની ક્રિયાઓ એમ સ્વાભાવિક રીતે સૃષ્ટિના આરંભમાં પ્રગટ થતી નથી, પણ સૃષ્ટિની જમાવટ થયા પછી તે વર્ણાશ્રમ આદિ વિભાગોની દોરવણીથી જુદી જુદી કલ્પાયેલી છે અને તે ક્રિયાઓ અજ્ઞાની લોકોને આ લોકમાં તથા પરલોકમાં સુખ દુઃખરૂપી ફળો પણ આપે છે. હે રામચંદ્રજી, કાષ્ટ તપસ્વી અને જીવનમુક્ત કે જેઓ દેહવાળા હોય છે તેમના મૌનો વિશે મેં તમને વિસ્તારથી કહ્યું છે, પણ વિદેહ મુક્તિ વિશે તમને કહ્યું નથી. માટે હવે તે સાંભળો. ચૈતન્યાત્મક આત્માકાશ, ચૈતન્યાત્મક આત્માકાશ કે જે આકાશથી પણ અત્યંત સ્વચ્છ છે, તે પણાની પ્રાપ્તિ થવી એ પરમ પુરુષાર્થ છે. ચૈતન્યાત્મક આત્માકાશ કે જે આકાશથી પણ અત્યંત સ્વચ્છ છે, તે પણાની પ્રાપ્તિ થવી એ પરમ પુરુષાર્થ છે. એ પ્રાપ્ત થવાના ઉપાયો કહું છું તે સાંભળો. પરમ પુરુષાર્થની પ્રાપ્તિના સાંખ્ય અને યોગ એ બે જુદા જુદા ઉપાય છે. જેઓ વિવેકથી તથા વિચારથી પ્રાપ્ત થયેલા જ્ઞાન રાજયોગ બે. જેઓ વિવેકથી તથા વિચારથી પ્રાપ્ત થયેલા જ્ઞાન રાજયોગથી બ્રહ્મતત્વને સંપૂર્ણ રીતે જાણીને તેનું જ અભેદથી નિરંતર અનુસંધાન કરે છે, તેઓ સાંખ્ય યોગી કહેવાય છે. જેઓ હઠયોગથી પ્રાણાદિ પવનોને શાંત કરીને નિર્દોષ અને આદિ તથા અંતથી રહિત પરમપદને પામ્યા છે, તેઓ યોગી કહેવાય છે. સાંખ્ય યોગી અને યોગીઓને તપના ફળથી મળેલા તત્વ સાક્ષાત્કારથી પામવાનું પદ તો એક જ છે કે જે પદ શાંત છે અને અકૃત્રિમ છે. કેટલાક મહાત્માઓ સાંખ્યથી એ પદને પામીને જીવન મુક્ત થયા છે અને કેટલાક મહાત્માઓ યોગથી એ પદને પામીને જીવન મુક્ત થયેલા છે. જે પુરુષ સાંખ્ય અને યોગ બંનેથી એક જ પ્રકારનું ફળ મળે છે એમ જાણે તેને વિચક્ષણ સમજવો. જે પદને સાંખ્ય યોગીઓ પામે છે તે જ પદને યોગીઓ પામે છે. જે સ્થિતિમાં પ્રાણની કે મનની વૃત્તિનો પત્તો જ મળતો નથી અને વાસનારૂપી ઝાડ નાશ પામે છે, તે સ્થિતિને પરમ પદ સમજો. જે સ્થિતિમાં પ્રાણની કે મનની વૃત્તિનો પત્તો જ મળતો નથી અને વાસનારૂપી ઝાડ નાશ પામે છે, તે સ્થિતિને પરમ પદ સમજો. વાસનાઓનો જે સમુદાય છે તે જ ચિત્ત છે એમ વિદ્વાનો કહે છે અને એ ચિત્ત જ સંસારનું કારણ છે. એ ચિત્ત સાંખ્યથી અથવા યોગથી લય પામીને ઇન્દ્રિયોના તથા પ્રાણ વગેરેના વ્યાપારરૂપ સંસારનું કારણ રહેતું નથી. જેમ બાળક વેતાળને જુએ છે તેમ ચિત્ત દેહને દેખે છે. એ ચિત્ત પોતે જ પોતાનો લય કરી નાખે તો પછી દેહને જોતું નથી. દેહમાં અહંતાનું દર્શન થયા પછી જ સગળો સંસાર થાય છે અને એ અહંતાના દર્શનનું મૂળ મન છે. માટે મનની શાંતિ થાય તો સગળા સંસારની શાંતિ થઈ જાય છે. આત્મતત્વના અદર્શનને લીધે જ મિથ્યા મન ઉદય પામેલું છે અને જેમ સ્વપ્નમાં પોતાનું મરણ જોવામાં આવતું હોવા છતાં પણ ખોટું જ છે, તેમ મન જોવામાં આવતું છતાં પણ ખોટું જ છે. મન મુદ્દલ છે જ નહીં. જે પોતે મુદ્દલ છે જ નહીં એવા મનથી સંસાર ઉત્પન્ન થયો છે. માટે અહંતા ક્યાં છે, મમતા ક્યાં છે, સંસાર ક્યાં છે, શિષ્ય ક્યાં છે, ઉપદેશ ક્યાં છે, ગુરુ ક્યાં છે, બંધ ક્યાં છે અને મોક્ષ પણ ક્યાં છે? કશું નથી. એક આત્મતત્વનું શ્રવણ મનન આદિકથી અનુસંધાન, પ્રાણોના લય અને મનનો નિગ્રહ એ 3 મોક્ષના જુદા જુદા ઉપાયો છે. રામ બોલ્યા, હે મહારાજ, જો પ્રાણનો લય તથા મોક્ષનું કારણ હોય, જો પ્રાણનો લય તથા મોક્ષનું કારણ હોય તો હું ધારું છું.
રામ બોલ્યા, હે મહારાજ, જો પ્રાણનો લય પણ મોક્ષનું કારણ હોય તો હું ધારું છું કે સઘળા જીવો મરણ પામે કે તુરત મુક્ત જ થાય છે. વશિષ્ઠ બોલ્યા, એ ત્રણેય ઉપાયો મનના નાશ દ્વારા જ મોક્ષના કારણરૂપ થાય છે. ત્રણેય ઉપાયોમાં મનની શાંતિ જ મુખ્ય સાધ્ય છે એમ સમજો. મરણમાં મનનો કે પ્રાણનો નાશ થતો નથી, પણ મન અને પ્રાણ એક દેહને છોડીને બીજા દેહમાં જાય છે. જો મનનો નાશ થાય તો મોક્ષ પ્રાપ્ત થયેલો જ સમજો. મરણમાં શરીર જ્યારે શબ્દાદિકથી રહિત થાય છે ત્યારે પ્રાણ શરીરને છોડી દઈને ભવિષ્ય દેહની વાસનાને લઈ બહારના આકાશમાં ભવિષ્ય દેહના આરંભને અનુકૂળ થયેલી પંચભૂતોની તન્માત્રાઓની સાથે સમાગમ પામે છે. તે જીવોની વાસનાઓ રૂપ એ તન્માત્રાઓ પણ તેવી જ વાસનાઓથી ભરેલા મનથી જોડાઈને પ્રાણોની સાથે સંબંધ ધારણ કરે છે, પણ બીજા પ્રાણોની સાથે સંબંધ રાખતી નથી. વાસનાવાળા જ પ્રાણો બીજા દેહમાં ઉત્પન્ન થાય છે અને પૂર્વદેહને ત્યજી દે છે. એ પ્રાણો તે બીજા દેહના હૃદયાકાશની સાથે અને તેની અંદર રહેલા વાયુઓની સાથે જોડાય છે. જેમ ડોલરના પુષ્પોની ગંધ તલમાં પેસતા તેની અંદર રહેલા તેલની સાથે તેનો સંબંધ થાય છે અને તેની સાથે ઘાણીમાં પીલાય છે, તેમ પ્રાણો બીજા દેહમાં પેસતા તેની અંદર રહેલા આકાશની અને વાયુઓની સાથે જોડાઈને સંસારના દુઃખો ભોગવે છે. જેમ સમુદ્રમાં ડૂબેલો પાણીથી ભરેલો ઘડો બહારના લોકોના જોવામાં નહીં આવતા છતાં પણ નાશ પામતો નથી, તેમ વાસનાવાળું મન મરણ સમયે જોવામાં નહીં આવતા છતાં પણ નષ્ટ થતું નથી. જેમ કિરણો સૂર્ય વગરના હોતા નથી, તેમ પ્રાણ મન વગરનો હોતો નથી. જેમ તેતર એક ખડને પકડ્યા વિના બીજા ખડને છોડતો નથી, તેમ મન જ્ઞાનને પકડ્યા વિના કદી પણ પ્રાણને છોડતું નથી. જ્યાં મન હોય ત્યાં પ્રાણ હોય જ છે. જ્યારે મન જ્ઞાનના પ્રભાવને લીધે વાસનાઓ વિનાનું થઈને નષ્ટ થાય છે ત્યારે પ્રાણ ચલન વિનાનો થઈ જાય છે અને ત્યારે શાંતિ જ અવશેષ રહે છે. જ્ઞાનથી વાસનાઓનો નાશ થતાં મનનો અને પ્રાણનો બંનેનો નાશ થાય છે. જ્ઞાનથી સર્વ પદાર્થોનો અત્યંત મિથ્યાપણું ઉદય પામે છે અને તે મિથ્યાપણાના ઉદયથી વાસનાઓનો નાશ થતાં પ્રાણ અને મન જુદા પડે છે. શાંત થયેલું મન પ્રાણથી જુદું પડે ત્યારે પોતાના નાશથી પરમપદને પ્રાપ્ત થઈને ફરીવાર દેહપણાને દેખતું નથી. જે વાસના છે તે જ મન કહેવાય છે. જે ચિત્ત છે તે વાસના માત્ર જ છે. માટે વાસનાનો અભાવ થતાં પરમપદરૂપ થઈ જાય છે. વાસના સહિત સર્વનો બાદ કરીને જ્ઞાન આત્મતત્વ થઈ જાય છે અને જે આત્મતત્વ છે તે અવિચળ જ્ઞાનરૂપે જ અવશેષ રહે છે એમ વિદ્વાનો કહે છે. હે રામચંદ્રજી, આ સંસાર કે જે રજ્જુમાં થયેલા સર્પના ભ્રમ જેવો છે તેનો એ રીતે વિવેક માત્રથી પોતાની મેળે છેડો આવી જાય છે. એક આત્મતત્વનો શ્રવણાદિકથી અભ્યાસ, પ્રાણનો રોધ અને મનનો નાશ, એમાંથી એક સિદ્ધ થતાં બીજા બે પોતાની મેળે જ સિદ્ધ થઈ જાય છે. જેમ પંખાની ગતિ શાંત થતાં પવન શાંત થઈ જાય છે, તેમ પ્રાણરૂપ વાયુનું ચલન શાંત થતાં મન શાંત થઈ જાય છે. પ્રાણ શરીરનો લય થતાં બહારના આકાશમાં રહેલા વાયુની સાથે મળીને વાયુપણાને પ્રાપ્ત થાય છે અને ત્યાં પોતામાં જે દેહની વાસના હોય તે દેહને લગતા વ્યવહારનો જ અનુભવ કરે છે. એક દેહથી છૂટો પડેલો મન સહિત પ્રાણ બહારના આકાશમાં જેવા દેહને જુએ છે તેવા જ સઘળા વ્યવહારનો અનુભવ કરે છે. જેમ વાયુનું ચલન શાંત થતાં ગંધ શાંત થઈ જાય છે, તેમ મનનું ચલન શાંત થતાં પ્રાણવાયુ શાંત થઈ જાય છે. પ્રાણીઓના પ્રાણ અને ચિત્ત સર્વદા એકબીજા વગર ન જ રહે એવા છે. જેમ તેલમાં આવેલી પુષ્પની સુગંધ અને તેલ એ બંને મિશ્ર જ છે, તેમ પ્રાણ અને ચિત્ત પણ મિશ્ર જ છે. જેમ રથ સારથીને ગતિ આપે છે અને સારથી રથને ગતિ આપે છે, તેમ પ્રાણ મનને સર્વદા ચલન આપે છે અને મન પ્રાણને સર્વદા ચલન આપે છે. જેમ અગ્નિનો અભાવ થતાં ઉષ્ણતા નષ્ટ થઈ જાય છે અને ઉષ્ણતાનો અભાવ થતાં અગ્નિ નષ્ટ થઈ જાય છે, તેમ પ્રાણનો અભાવ થતાં મન નષ્ટ થઈ જાય છે અને મનનો અભાવ થતાં પ્રાણ નષ્ટ થઈ જાય છે. મન અને પ્રાણ પોતે નષ્ટ થઈને મોક્ષ નામનું ઉત્તમ કાર્ય કરી આપે છે. એક આત્મતત્વના ગાઢા અભ્યાસથી દ્વૈત વાસનાનો બાદ થતાં મન અત્યંત શાંત થઈ જાય છે
અને મન શાંત થતાં પ્રાણનો સ્વભાવ મનમાં એક થવાનો હોવાને લીધે પ્રાણ શાંત થઈ જાય છે. હે રામચંદ્રજી, તમે સતત ચાલુ આત્મતત્વનો વિચાર કરીને મનને આત્મતત્વમય કરી નાખો. મનનો આત્મતત્વમાં લય થાય ત્યારે આત્મતત્વ જ સ્થિર થાય છે. જ્ઞાન અને અજ્ઞાનમાં તમને જે અત્યંત સુખદાયી જણાય તેનો આશ્રય કરો, અથવા અજ્ઞાન અને તેનો બાદ કરનારી બ્રહ્માકાર વૃત્તિ એ બંને નિવૃત્ત થતાં જે ચિન્માત્ર અવશેષ રહે છે તેમાં પ્રાણની ધારણા કરીને સ્થિર થાઓ. જે એક બ્રહ્મતત્વ છે તેના આકારનો સદા વિચાર કરવો અને એમ વિચાર કરતાં કરતાં સાક્ષાત્કાર સુધી પહોંચી જવું, એટલે ત્યાં જતા વિચારો આપોઆપ શાંત થઈ જશે. જેમ દેહ ભોજન લેવાનું બંધ કરતાં પોતાની મેળે જ નાશ પામે છે, તેમ પ્રત્યાહાર કરનારાઓનું ચિત્ત પ્રાણીની સાથે પોતાની મેળે ક્ષય પામે છે અને પરબ્રહ્મ રૂપે જ અવશેષ રહે છે. જેમાંથી સઘળા આકારો વિશેષો શાંત થઈ ગયા હોય એવું ચિત્ત જેમાં એકાગ્ર થાય તે રૂપ જ ક્ષણ માત્રમાં બની જાય છે. લાંબા કાળ સુધી કરવામાં આવેલા અભ્યાસનો સ્વભાવ જ એવો છે. અવિદ્યાવાળું દ્વૈત મુદ્દલ છે જ નહીં અને તત્વજ્ઞાનથી જ પરમપદની પ્રાપ્તિ થાય છે. અવિદ્યાવાળું દ્વૈત મુદ્દલ છે જ નહીં અને તત્વજ્ઞાનથી જ પરમપદની પ્રાપ્તિ થાય છે એમ યુક્તિપૂર્વક સમજીને પછી ધ્યાન આદિથી જ્ઞાનનો જ અભ્યાસ કરવો. જેમ મેઘ નાશ પામતા મેઘથી થયેલું ઝાકળ નાશ પામે છે, તેમ ચિત્ત શાંત થતાં ચિત્તથી થયેલી આ સંસારરૂપી મૃગ તૃષ્ણા શાંત થાય છે. જે ચિત્ત છે તે જ અવિદ્યા છે. એટલા માટે બ્રહ્માકાર પરિણામ પામેલા ચિત્તથી જ ચિત્તનો નાશ કરો. હે રામચંદ્રજી, ચિત્તના ક્ષયનું રૂપ શૂન્યતા નથી, પણ ચિત્તના અધિષ્ઠાનભૂત આત્મા જ ચિત્તના ક્ષયનું રૂપ છે. કેમ કે અભાવને પરમ પુરુષાર્થ કહેવાય જ નહીં. જો ચિત્ત જરાવાર પણ પરમપદમાં આરામ લે તો ચિત્તને તેમાં જ પરમાનંદ માનીને પરમપદ રૂપે પરિણામ પામેલું સમજો. ચિત્તને જો નિરતિશય સ્વયં પ્રકાશ આનંદનો સ્વાદ મળ્યો તો પછી સંસારમાં પાછા આવવાની ઈચ્છા કરશે જ નહીં. જો ચિત્ત સાંખ્યથી અથવા યોગથી પરમપદમાં આરામ લઈ સત્વપણાને પામે તો ફરીવાર સંસારમાં જન્મ થતો જ નથી. જેમાંથી સઘળી અવિદ્યા નષ્ટ થઈ ગઈ હોય છે તે ચિત્ત સત્વ એ શબ્દથી કહેવાય છે. જેમાંથી સંસારના બીજરૂપ અવિદ્યા બળી ગઈ હોય છે તે ચિત્ત ફરીવાર બ્રહ્મભાવ સ્વરૂપને છોડતું જ નથી. તે ચિત્ત ફરીવાર બ્રહ્મભાવ સ્વરૂપને છોડતું જ નથી. વાસનાઓથી રહિત થયેલો, અવિદ્યાથી રહિત થયેલો અને સત્વમાં રહેલો કોઈ વિરલ પુરુષ જ પરમ જ્યોતિને જુએ છે. વાસનાઓથી રહિત થયેલો, અવિદ્યાથી રહિત થયેલો અને સત્વમાં રહેલો કોઈ વિરલ પુરુષ જ પરમ જ્યોતિને જુએ છે અને તુરત શાંત થાય છે કે જે પરમ જ્યોતિ અજ્ઞાનીઓની દ્રષ્ટિથી શૂન્ય જેવી છે. હે રામચંદ્રજી, જાગ્રત, સ્વપ્ન તથા સુષુપ્તિરૂપ ભ્રાંતિના બીજોથી રહિત થયેલું અને અવિદ્યાના ક્ષયને લીધે બાધિત થઈ બળી ગયેલા વસ્ત્રની પેઠે માત્ર પ્રતિભાસ રૂપે અવશેષ રહેલું મન સત્વ કહેવાય છે. તે જેમ સ્પર્શ પારસમણીના સંગથી સુવર્ણપણાને પામેલું તાંબુ પાછું ત્રાંબાપણાને પ્રાપ્ત થતું નથી, તેમ વાસનારૂપી બીજ શક્તિના દાહથી પરબ્રહ્મપણાને પામેલું મન પાછું રાગદ્વેષાદી કલ્પનાઓથી મલિનતાવાળા સંસારપણાને પ્રાપ્ત થતું નથી. શ્રી યોગવાસિત મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો પ્રાણ મન સંયોગ વિચાર નામનો સર્ગ 69મો સમાપ્ત. સર્ગ 70મો. આ 70મા સર્ગમાં ચિદાત્માની શુદ્ધિ ને વેતાલના અને એક રાજાના સંવાદની કથા કહેવામાં આવશે. એક રાજા પ્રત્યે વેતાલના 6 પ્રશ્નો. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, વિચાર કરવાથી જીવ અજીવ થઈ જાય છે અને ચિત્ત અચિત થઈ જાય છે. એટલે એવી રીતે અવિદ્યાનો જે અંત થાય છે તે મોક્ષ કહેવાય છે. જેમ ઝાંઝવાનું પાણી દેખાય છે તેમ મન તથા અહંકાર આદિ દેખાય છે. મન તથા અહંકાર આદિ મિથ્યા જ છે અને માત્ર થોડી વાર જ છે એવું દેખાય છે, માટે તે વિચારથી લય પામે છે. આ સંસારરૂપી સ્વપ્નની ભ્રાંતિના વિષયમાં એક વેતાલે કરેલા શુભ પ્રશ્નો પ્રસંગને લીધે મારા સ્મરણમાં આવ્યા છે.
તે હું તમારી પાસે કહું છું તે સાંભળો. વિંધ્યાચલના મોટા જંગલમાં મોટા દેહવાળો એક વેતાળ રહેતો હતો. એ વેતાળ અજ્ઞાની લોકોને તુચ્છ ગણીને જેમને મારી નાખવાની ઈચ્છાથી કોઈ દેશમાં આવ્યો. એ વેતાળ પ્રથમ કોઈ સારા રાજાના દેશમાં રહેતો હતો અને ત્યાં તે રાજાએ આવેલા દેહાંત શિક્ષાવાળા લોકોના બલિદાનથી સંતોષ પામીને હરકત વિનાની સમાધિ જેવી સ્થિતિનું સુખ ભોગવતો હતો. કોઈ માણસ પોતાના મોઢા આગળ આવેલો હોય તો પણ જો તે નિરપરાધ હોય તો એ વેતાળ ભૂખ્યો હોવા છતાં પણ કારણ વગર તેને મારતો નહોતો, કેમ કે સત્પુરુષો ન્યાય ઉપર જ ધ્યાન રાખે છે. લાંબા કાળે કરીને એ દેશમાં દેહાંત શિક્ષાવાળા લોકો નહીં મળતા ભૂખ્યો થયેલો એ વેતાળ ન્યાયની યુક્તિથી માણસો ખાવા માટે વિંધ્યાટવીમાંથી બીજા રાજાના નગરમાં આવ્યો. એ નગરમાં રાત્રે નગરના લોકોની ગુપ્ત હિલચાલ જોવાની માટે નીકળેલો તે નગરનો રાજા નજરે પડતા પેલા ઉગ્ર વેતાળે મેઘની ગર્જના જેવા ઘોર શબ્દથી તે રાજાને નીચે પ્રમાણે કહ્યું. વેતાળ બોલ્યો, હે રાજા, હું કે જે ભયંકર વેતાળ છું તેને તું હમણાં મળ્યો છે. તું ક્યાં જાય છે? આજ તું મારા ભોજન રૂપ થા. હવે તું મૂવો જ છે. રાજા બોલ્યો, હે રાક્ષસ, તું અન્યાય કરીને બળાત્કારથી મને ખાઈ જશે તો તારું માથું 1000 ટુકડા થઈને ફાટી પડશે, એમાં કશો સંશય નથી. વેતાળ બોલ્યો, હું તને અન્યાયથી નહીં ખાઉં. એક ન્યાયની વાત તને કહું છું તે સાંભળ. તું રાજા છે, તેથી તારે યાચક લોકોની સઘળી આશાઓ પૂરવી જ જોઈએ. તો તારાથી બને તેવી એક માગણી હું કરું છું તે તું પૂરી કર. હું જે પ્રશ્નો કરું તેના યથાર્થ ઉત્તરો તારે આપવા. કયા સૂર્યના કિરણોમાં બ્રહ્માંડો ઝીણા તૃષ્ણો રૂપે રહે છે? કયા પવનમાં મોટા મોટા આકાશોની રજો સ્ફુરે છે? સેંકડો વાર અને હજારો વાર સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં જતો કયો પુરુષ એક પછી એક સ્વપ્નમાંથી પહેલાં આવેલા સ્વપ્નને જૂઠું સમજીને બીજું સાચું સમજે અને વળી બીજાને જૂઠું સમજીને તે પછીનાને સાચું સમજે અને છતાં પણ તેઓને પ્રકાશ આપનારા સ્વચ્છ રૂપને તે છોડતો નથી? જેમ કેળના થાંભલાને અંદર જોતા વારંવાર એક પછી બીજું પડ મળ્યા કરે છે, તેમ જગતની અંદર પણ જોતા વારંવાર એનો એ જ મળે એવો અણુ સૂક્ષ્મ પદાર્થ કયો છે? પોતાના સૂક્ષ્મપણાને નહીં છોડતા કયા અણુની આગળ બ્રહ્માંડ, આકાશ, પ્રાણીઓનો સમૂહ, સૂર્યમંડળ અને મેરુ એ સર્વ અત્યંત અણુ છે? પરમ અણુપણું ધરાવનારા અને અવ્યય વિનાના છતાં પણ સર્વત્ર વ્યાપ્ત રહેનારા કયા પદાર્થના શિલાના ગર્ભ જેવા ઘાટા ગર્ભમાં આ ત્રૈલોક્ય ઘાટી મજ્જારૂપ છે? દેહાદિકને આત્મા માનનારા અને તેથી મર્યાદા વિનાના આત્માને વિશે મર્યાદાનું આરોપણ કરીને તેનો ઘાત કરનારા હે રાજા, જો તું આ મારા 6 પ્રશ્નોના યથાર્થ ઉત્તરો નહીં આપે તો તને અહીં જ ફળની પેઠે ગળી દઈને પછી જેમ કાળ બળાત્કારથી આવી પહોંચી જગતને ગળી જાય છે, તેમ હું પણ બળાત્કારથી આવી પહોંચી તારા દેશની પ્રજાને પણ ગળી જઈશ. શ્રી યોગવાસિત મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો વેતાળ પ્રશ્ન નામનો સર્ગ 70મો સમાપ્ત. સર્ગ 71મો. આ 71મા સર્ગમાં બ્રહ્માંડ વગેરેની ફળપણાની તથા વૃક્ષપણા આદિ કલ્પનાઓથી વિસ્તારપૂર્વક વેતાળના પહેલા પ્રશ્નનું સમાધાન કરવામાં આવશે. વેતાળના પ્રથમ પ્રશ્નનો ઉત્તર. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, એ પ્રમાણે વેતાળના વચન સાંભળીને પ્રશ્નોના ઉત્તરો આપવા માટે હસીને દાંતના કિરણોથી પોતાના વસ્ત્રોને ધોળા કરી દેતો તે રાજા નીચે પ્રમાણે બોલ્યો. રાજા બોલ્યો, હે વેતાળ, બ્રહ્માંડ નામનું એક ફળ છે જે માયા રહેતા સુધી જૂનું થતું નથી. તેને એકાએક કરતાં એક કરતાં હે વેતાળ, બ્રહ્માંડ નામનું એક ફળ છે જે માયા રહેતા સુધી જૂનું થતું નથી. તેને એક કરતાં 10 ગણા વધારે 5 મહાભૂત, મહતત્વ અને પ્રકૃતિની છાલો છે, જેમાં એવા હજારો ફળો રહેલા છે. એવી અત્યંત ઊંચી અને ચપળ પલ્લવો ભુવનોવાળી એક મોટી શાખા પંચીકૃત મહાભૂત છે, જેમાં એવી હજારો શાખાઓ છે. એવું અને નજરે પડે નહીં એવું વિશાળ આકારવાળું એક મોટું વૃક્ષ ગંધ તન્માત્ર છે, જેમાં એવા હજારો વૃક્ષો છે એવું
અને અનંત વૃક્ષોના સમુદાયવાળું એક અત્યંત મોટું વન રસ તન્માત્ર છે, જેમાં એવા હજારો વનો છે એવો અને સર્વત્ર ભૂરા આકારવાળો એક મોટો પર્વત રૂપ તન્માત્ર છે, જેમાં એવા હજારો પર્વતો છે એવો અને મોટી મોટી કોતરવાળો એક અત્યંત વિશાળ દેશ સ્પર્શ તન્માત્ર છે, જેમાં એવા હજારો દેશો છે એવો અને મોટા મોટા નદો અને નદીઓવાળો એક મોટો દ્વીપ શબ્દ તન્માત્ર છે, જેમાં એવા હજારો દ્વીપો છે એવું અને વિચિત્ર રચનાઓવાળું એક મોટું પૃથ્વીનું પીઠ હિરણ્યગર્ભ છે, જેમાં એવા હજારો પીઠો છે એવું અને મોટા આડંબરવાળું એક અતિ વિશાળ ભુવન ભૂત તથા ભવિષ્ય એ અનંત હિરણ્યગર્ભોવાળી તન્માત્રાઓનો સમૂહ છે, જેમાં એવા હજારો ભુવનો છે એવું આકાશના પીઠના જેવું પ્રચંડ એક મોટું અંડ કલ્પોના કાળોનો સમૂહ છે, જેમાં એવા અંડોરૂપી હજારો કરંડિયાઓ છે એવો એક ગતિ વિનાનો અને ઘણા જળવાળો સમુદ્ર મહાબ્રહ્મા છે, જેમાં એવા લાખો સમુદ્રો ઝીણા તરંગ જેવા લાગે છે એવો એક પોતાના વિલાસોથી ભરપૂર મહાસાગર મહાવિષ્ણુ છે, એવા હજારો મહાસાગરો જેના ગર્ભમાં સમાઈ ગયા છે એવો એક અત્યંત ઊંચો અને ભરપૂર આકારવાળો કોઈ પુરુષ મહારુદ્ર છે, એવા લાખો પુરુષો જેના હૃદયમાં સમાયેલા છે એવો એક સઘળી સત્તાઓમાં પ્રધાન પરમ પુરુષ સબલ બ્રહ્મ છે, એવા હજારો મહાપુરુષો જેના મંડળમાં રૂવાટાના સમૂહોની પેઠે સ્ફુરે છે એવો એક મોટો સૂર્ય પરમાત્મા છે, આત્મદ્રષ્ટિ વગરની બીજી દ્રષ્ટિઓમાં જે કોઈ આ અસંખ્ય કલ્પનાઓ છે તે સઘળી એ સૂર્યના કિરણો છે, એ સૂર્યના કિરણોમાં બ્રહ્માંડો તૃષ્ણેવું રૂપ છે, એ મેં કહેલો ચૈતન્યરૂપી સૂર્ય આ સઘળા દ્વૈતનો પ્રકાશ કરે છે. જ્ઞાન માત્ર સ્વરૂપવાળો અને સર્વને સત્તા તથા પ્રેરણા આપનારો એ જ પરમ સૂર્ય છે. તેના કિરણોમાં આ સઘળા બ્રહ્માંડોના દેખાવો તૃષ્ણેવું રૂપ છે. જેમ સૂર્યની પ્રભાથી આ દિવસોની લક્ષ્મીઓ થાય છે તથા પ્રકાશે છે, તેમ એ જ્ઞાન માત્ર પરમ સૂર્યની સત્તાથી આ જગતની લક્ષ્મીઓ થાય છે તથા પ્રકાશે છે. એ વેતાલ સબલ બ્રહ્મરૂપ ત્રૈલોક્ય પ્રકાશક સૂર્યના વાસ્તવિક તત્વરૂપ મુખ્ય અધિકારીઓમાં શાસ્ત્રજન્ય અખંડાકાર સાક્ષાત્કારથી પ્રકાશતા અને જેને અધિકાર નથી તેવા સાક્ષાત્કારથી નહીં પ્રકાશતા એ પ્રત્યેગાત્મામાં જીવોની તથા જગતોની સત્તાના અને કર્તૃત્વ તથા ભોક્તૃત્વ આદિ અનેક ભ્રમોના અનેક દેખાવો થયા કરે છે. એ સઘળા દેખાવો પરમાર્થ દ્રષ્ટિથી જોતા જરા પણ નથી. માટે તું પ્રશ્નો કરવાની પંચાત કરવી છોડી દઈને ચૂપ બેસી રહે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો વેતાલ પ્રથમ પ્રશ્નોત્તર વર્ણન નામનો સર્ગ 71મો સમાપ્ત. સર્ગ 72મો. આ 72મા સર્ગમાં રાજા વેતાલને અવશેષ રહેલા 5 પ્રશ્નોના ઉત્તર આપશે. બાકીના 5 પ્રશ્નોનો ઉત્તર. રાજા બોલ્યો, હે વેતાલ, જેમ પુષ્પમાં સુગંધ સ્ફુરે છે તેમ પરમાત્મા રૂપી મોટા પવનમાં કાળની સત્તા, આકાશની સત્તા, સમષ્ટિ પ્રાણની સત્તા અને જીવની સત્તા આદિ સૂક્ષ્મ અને ચંચળ રજો સ્ફુર્યા કરે છે. કાળ, આકાશ, પ્રાણ તથા જીવ આદિ મોટા આકાશો પોતાની સત્તા વગરના છે અને પરમાત્માની સત્તાથી સત્તાવાળા છે. જગતરૂપી મોટા સ્વપ્નમાં અમુક યોનિઓરૂપ સ્વપ્નોમાંથી અમુક યોનિઓરૂપી બીજા સ્વપ્નોમાં જતો જીવરૂપ પુરુષ પછીના આવતા જતા સ્વપ્નોમાં પહેલાં સ્વપ્નોની સત્યતાને છોડતા પણ બોધ માત્રથી શાંતપણાને વધારનારા પોતાના બ્રહ્મપણારૂપ સ્વચ્છ સ્વરૂપને છોડતા નથી. જેમ કેળના થાંભલામાં અંદર, તેની અંદર અને તેની અંદર પણ જોતા વારંવાર છોતરું જ મળ્યા કરે છે, તેમ બ્રહ્મના વિવર્તરૂપ આ જગતમાં અંદર, તેની અંદર અને તેની અંદર પણ જોતા વારંવાર મળ્યા કરે છે. તેમ બ્રહ્મના વિવર્તરૂપ આ જગતમાં અંદર, તેની અંદર અને તેની અંદર પણ જોતા વારંવાર બ્રહ્મ મળ્યા કરે છે. એવો અણુ પદાર્થ બ્રહ્મ છે. એ જ પદાર્થ વિવર્ત તથા જગતમાં ફેલાવું આદિ નિમિત્તોને લીધે સત, બ્રહ્મ તથા આત્મા ઇત્યાદિ શબ્દોથી કહેવાય છે.
પણ વાસ્તવિક રીતે જોતા સઘળા ધર્મોથી શૂન્ય છે અને વચનથી કહી શકાય નહીં એવો છે કે જેથી કિંચિત પણ તે છે અને ન કિંચિત પણ તે છે. વસ્ત્રની સત્તા તંતુની સત્તામાં, તંતુની સત્તા કપાસની સત્તામાં, કપાસની સત્તા કપાસના ફળની સત્તામાં, ફળની સત્તા છોડની સત્તામાં, છોડની સત્તા બીજની સત્તામાં અને બીજની સત્તા માટી તથા જળ વગેરેની સત્તામાં ઇત્યાદિ ક્રમથી જે સત્તા ધારવામાં આવે છે તે સત્તા તે અનુભવોએ બનાવેલા આકારોને ત્યજીને જેમ કેળનો સ્તંભ છોતરામાં પૂરો થાય છે તેમ ચિન્માત્રમાં પર્યાવસાન સમાપ્તિ પામે છે. માટે એ નિર્મળ ચિન્માત્ર જ જગતરૂપે ફેલાયેલું છે. સૂક્ષ્મ હોવાથી અને મન વચન આદિથી અલભ્ય હોવાથી પરમાત્મા પરમ અણુ કહેવાય છે. પોતાના પરમ અણુપણાને અતિ સૂક્ષ્મપણાને નહીં છોડતા એ પરમાત્માની આગળ બ્રહ્માંડ, આકાશ, પ્રાણીઓનો સમૂહ, સૂર્યમંડળ અને મેરુ એ પણ અત્યંત અણુ છે. કેમ કે અનંતપણાને લીધે એ પરમાત્મા જ પોતે બ્રહ્માંડ તથા આકાશ આદિનું મૂળ કારણ છે. આ જગત આદિ કે જે મર્યાદાવાળું હોવાથી સ્વપ્નના જગતની પેઠે તુચ્છ છે તે અણુ છતાં પણ અત્યંત અનંતપણું ધરાવનારા પરમાત્માની આગળ પરમાણુની જેમ જણાય છે. જ્ઞાન માત્ર આત્મા કે જે ચક્ષુ આદિથી અલભ્ય હોવાને લીધે પરમ અણુ છે, સર્વને ભરપૂર કરનાર હોવાને લીધે મોટા પર્વત સમાન છે અને અધ્યારોપની દ્રષ્ટિથી સર્વ જગતરૂપી અવયવવાળા હોવા છતાં પણ અપવાદની દ્રષ્ટિથી નિરવયવ છે. તેના શિલાના ગર્ભ જેવા ઘાટા ગર્ભમાં આ ત્રૈલોક્ય ઘાટી મજ્જારૂપ છે. હે વેતાલ, આ સગળું બ્રહ્માંડ એ જ્ઞાન માત્ર પરમાત્માની અંદર મજ્જારૂપ છે એમ સમજ. હે મૂર્ખ વેતાલ, સઘળા જગતો જ્ઞાન માત્ર બ્રહ્મમાં કલ્પનાથી જ બેઠેલા છે. બ્રહ્મ માત્ર કે જે શાંત છે, સ્વાભાવિક રીતે સુકુમાર છે અને મર્યાદા વગરનું છે, તેમાં તારા જેવાઓની તો ચાંચ પણ કૂંચે એમ નથી. એટલા માટે તું મારા વચનને અનુસરીને તેનો અનુભવ કર અને અભિમાનને ત્યજીને બેસી રહે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો વેતાલ પ્રશ્નોત્તર વર્ણન નામનો સર્ગ 72મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 1002.
મેરેજ એનિવર્સરી 50 આજે હેપી બર્થડે ટુ યુ. મેરેજ એનિવર્સરી લગ્ન હે લગ્ન મેરેજ એનિવર્સરી લગ્ન મેરેજ એનિવર્સરી 4 વર્ષોથી 50 4 વર્ષો ચાર વસ્તુ એટલે મેરેજ કર્યા હતા વૈશાખ સુદ પૂનમ હતી 1લી તારીખ જ્યારે કર્યા ત્યારે એ જ આજે જ હતો વૈશાખ સુદ પૂનમ આજે સુદ પૂર્ણિમા 1લી તારીખ છે બુદ્ધ પૂર્ણિમા 50 વર્ષની મેરાઈ એને 50 થયા. એ અમારો મેરેજ કર્યા 50 બરાબર. એટલે એ દિવસે આજે હતું એમ 1લી તારીખ હતી અને સુદ પૂર્ણિમા છે એની તારીખ જ હતી બુદ્ધ પૂર્ણિમા પણ. આજે 1લી મેં એ ગુજરાતનો સ્થાપના દિન પણ હા ગુજરાતનો સ્થાપના દિન ગુજરાત અને મહારાષ્ટ્ર. બરાબર. ગુજરાત સ્થાપના દિન. આજે રજા હશે તુલસીગ્રામ મહેસાણા રહે છે હાલ ગામડી હું કે આવતા જતા ના મહેસાણા હાલ ગામડી બ્રહ્મણવાડા બરાબર. મહિનો દોઢ મહિનો રહીને આવશે હવે. ડૉક્ટરે તો બોલ્યા છે ને સાદી માણસો તપાસ કરી બધી રિપોર્ટો બધા કરાયા કેન્સર ક્યાં ડિટેક્ટ સારી વાત બોડી ચેકઅપ અનુભવી એટલે અમારા સગા એમના મારફતે બીજા ડૉક્ટર કેટલો ટાઈમ થાય? ફ્રી થઈ જાય. પૂજા ઉજા તો બહુ ટાઈમ ના લાગે. બસ મેડિકલ સાયન્સ આગળ હતું ને દવાખાનામાં કેટલા દિવસ લાગે? બસ આપણે આઈડિયા તો છે ને કે વખતે કેટલી કેટલા ના તમે સોમા પ્રભુ એવું બોલ્યા કે ભાવિકો વધારે આપશે હા તો કેટલી રાખો તમે? 1500 નથી રાખીએ હા 1500 સુધી રાખીએ અચ્છા 1500માં 2000 ભાવિકો ને તો વાંધો ના આવે 2000 ને હા તો ઘણા એ કહેતા હતા એ પ્રમાણે એટલે કે મારે બધાને કહેવાનું એ થોડું કહેવાય એવું હા એ તો કહે છે પણ પછી આવતા નથી. એ નામ તો એમનો વિષય છે પણ આપણે તો એને રાખી શકીએ તૈયારી પણ કેરીમાં શું છે અત્યારે આપણે 10 12 પહેલાં કહેવું પડે તૈયાર ખુદ આપણને તૈયાર મળે
એનું સારી ક્વોલિટી હા સર કયું છે? સારી સારી એકદમ સારી. પરિચિત છે. હા એ પરિચિત છે ત્યાં એક બે જગ્યાએ બીજી તપાસે કરાવી છે એટલે તપાસ કરી જૂનું પ્રભુના ના હોય તો બે ચાર ભાઈઓ પોલીસ એને બોલાવી જૂનું પ્રભુ પછી જલ્દી પ્રભુ એ બંધ કરી એમને બે બોલાવી ભાઈઓ જોડે રાખી અને નક્કી કર્યું જૂનું પ્રભુ છે તે એમને બોલાવીને જોડે રાખીને નક્કી કર્યું 4-5 તારીખમાં નક્કી કરી દીધું. બરોબર. ગયા વખતે કેટલા કિલો હતી? 800 કિલો 800 કિલો આ વખતે કેટલી લાવી છે? આ વખતે 1500 કિલોની ગણતરી ભાવિકો વધારે વધારે ભાવિકો કરી શકે ભાવિકો આ વખતે વધશે ભાવિકો? વધશે આ વખતે ભાવિકો એવું લાગે છે? એવું લાગે છે બધા કહે છે એ પ્રમાણે. એટલે 1500 કિલો થઈ રહે ને? હા 1500 કિલો સફિશિયન્ટ છે બધા ઉત્કટના ઓછી ના પડે બરફ ને બધું થશે ને હા ઠંડુ? થશે બરફ લાઈન એક વખત કર્યું હતું ને એમ ઠંડુ કરી દીધું એકદમ સારી ક્વોલિટી. હા સારી પડી 16 તારીખ આગલા દિવસે બધું તૈયાર કરી અને કમ્પ્લીટ કરાવી દીધું બીજું એની સાથે પૂરી ને શાક. પૂરી કઢી અને મગ. કઢી નહીં, ભજે તો હજે તો બધા ભાવિકો છે કે ના પડે. ના પડે ભાઈ એટલે એમ તો કઢી રાખો કઢી છૂટા મગ અને મગની એટલે મગની દાળ ને ભાત અને પૂરી કઢી ભાત પૂરી અને મગની દાળ અને રસ શાક નહીં, શાક કરો. શાક નહીં બટાકાનું શાક એટલે દાળ આવે એટલે શાક ચાલે શાક કરવું હોય તો એ ના, પ્રમાણે શાકની જરૂર નહીં. હા પછી શાકની બી વખતે આપણે એ જ રાખીએ પૂરી સાથે શાકની જરૂર નહીં. ના જલ્દી પછી દાળ હોય ને એ કઈ દાળ? મગની દાળ છૂટી મોગર. મગની મોગર કરીએ ને એટલે કઢી ભાત ને મોગર. કઢી ભાત મોગર અને પૂરી. પૂરી રસ પૂરી જે લઈએ તો ને હા, બરાબર. પૂરી રસ સાથે રસ રસ પૂરી મોગર અને કઢી ભાત. પાંચ. પછી છાશ કરી. છાસ તો રાખવાની નળ કરી છાસ બીજું બસ એ જ પછી તો બરાબર. અડતાની કઈ જરૂર નથી. લસણની જરૂર નહીં ના, ના, આવું બધું આવી. હા એ તો સારું સાચું હોય આ તો કેટલા ભાઈકોનું મળ્યું? 1500. 1500 બરાબર. અને સીધું સામાન અમે 11 તારીખે લઈ આવીશું 11 તારીખે એ અને 35 દિવસ રહેવાના છે એ એ ભાઈકો. પણ મેં ગણતરી કરાવી છે દરરોજ 100 માણસની એવરેજ રાખીને 35 દિવસ સીધું લાવી છે 40 દિવસ હા. 100 માણસ કેટલા ભાઈ? 100 માણસની દરરોજની એવરેજ પણ બરાબર, બરાબર. અને તે પ્રમાણે સીધું લાવીશું હા, બધું સીધું બરાબર. એટલે ભાવિક વધઘટ તો વાંધો ના આવે પછી હા, જેવી સર્વાંતરિયામની પ્રેરણા ને જેમ યોગ્ય લાગે એમ. હા. બરાબર. જય બ્રહ્મ કૃપા હિ કેવળ આનંદ મહાલ. ઓમ ઓમ ઓમ. એમ કે જન્મ જન્મ મેં આવા નવા જ રહીએ. મેરેજ એનિવર્સરી હાજી આપણે બુદ્ધ પૂર્ણિમા ને 1 મે. ફર્સ્ટ મે આજે બુદ્ધ પૂર્ણિમા છે. હા અરે ફોકસ કहाँ है? हाँ. है बरोबर. વાહ. બરાબર. સરસ. દિવ્ય. સત્યશિવ સુંદર. બરાબર છે. આંખો બરાબર છે. થોડી છે. આમે પરમ કૈવલ્ય પરમ શાંતિ વાત કરો. અનંત ફોન. સંપૂર્ણ પરમ કૈવલ્ય પરમાકાશ અનંત બરાબર છે. બરાબર. સંપૂર્ણ બરાબર પરમ છે. હા, કૈવલ્ય સરસ. કોણ મહાસાવર્ય આવ્યો? અનંત સંપૂર્ણ પરમ કૈવલ્ય સ્વયં પ્રકાશ અનંત સંપૂર્ણ
પરમ કૈવલ્ય સત્ય શ્રીકરણ પ્રસાદ લાવીએ 30માં કેટલા ભાવિકો છે? 30, 28. ગણે બરોબર. હા 28 એટલે 11 બીજા આવશે એટલે 28, 30 ભાગ. એમ નહીં, પાછા સેવા કરવાવાળા ગણે હા ગણે બધા. 2 જણ ગણે હા ગણે એટલે કુલ કેટલા છે? 30. બીજા આવનાર છે કોઈ? ના આવી ગયા. હું પેલા ગયા મહેસાણા વાળા, બીજા બધા તો આવી ગયા. એટલે કેટલા છે? 28 છે. 30 ગણીએ. બીજી ગણીએ એટલે એકમાં 5 એટલે 6 35 6 કિલો. હા 6 કિલો આવી. આ તકલીફ થઈ લોટ પડી ગયો. લોટ પડી જાય. રસિક પ્રભુ છે ને, રસિક પ્રભુ એના ચિરંજીવ છે ને અમેરિકન સાહિત્યાર્ટિસ્ટ છે. તો કોસંબાથી બિપિન પ્રભુ છે, સંપૂર્ણ ભાવિક છે, બ્રહ્મદેવ એને એના માડી અને એના ભાણા ત્યાં રહ્યા હતા. તો એના ભાણા આવી રીતે અસ્વસ્થ હતા. જે સાહિત્યાર્ટિસ્ટે જે ગોળી આપી ને એ સ્વસ્થ થઈ ગયા જોબ કરે એન્જિનિયર. ફોનથી વાત કરે છે, રસિક પ્રભુ ફોનથી પૂછી લે એટલે પ્રિસ્ક્રાઇબ કરે છે. રસિક પ્રભુ જ રસિક પ્રભુએ એને પૂછીને જ આપી, એને પૂછીને આપી છે. અને એની જ દવાથી અહીંયા રહ્યા એ લોકો અહીં રહેતા. બિપિન પ્રભુ એનો માડી અને બિપિન પ્રભુનો ભાણા તો એ અસ્વસ્થ હતા. તે સ્વસ્થ થઈ ગયા હવે જોબે ખાલી એક બોડી થઈ જાય ને કોનથી વાત હા એટલે હા જય એ તો ભાવિક છે. કોન્ટેક્ટ તો ગમે એનો કરાય, જે રીતે સ્વસ્થ રહે ને એ રીતે કરાય. હજી ફોન કરવાનો ફોન કરી એ તો પરીક્ષામાં આવતો હોય છે ગાંધીનગર. એનો જોબ ત્યાં જ છે. આપ ત્યાં જ રોકાતા હતા? હા, અમે નેચરોપેથી કર્યું હતું. હા પણ એના કરતાં પણ વસંત પ્રભુ જે હતા, વસંત ડૉક્ટર, એનું નેચરોપેથી આપણે સુખતાલવાળા તમે જોયા નહીં? એણે કર્યું. એણે એ સુખતાલ મુઝફ્ફરનગરથી હા એ નામ સાંભળ્યું છે 26 કિલોમીટર હા નામ સાંભળ્યું. સુખતાલ બહુ એટલે best, બહુ પ્રખ્યાત છે. જ્યાં સુખદેવે પરીક્ષિતને ભાગવતનો તત્વબોધ શ્રી કૃષ્ણ ચરિત્રનો ગંગા છે ત્યાં. તો એ પોતે અમે જ્યારે ગંગા હતા યુપી, તો ત્યાં 5.5 મહિના સાથે જ રહેતા અને કન્ટિન્યુ કર્યું. તો બધું દરદ કાઢી નાખ્યું. એટલા માસ્ટર અનુભવ. અને આપણે સાથે યાત્રામાં હંમેશા સેવામાં રહે, બધી યાત્રાઓમાં કમ્પ્લીટ. હા એમને પણ રહે છે અને બધા પ્રવાસમાં પણ માથે ના એ તો જુદી વસ્તુ છે. એ તો આખા શરીર, એ તો નેચરોપેથી. આ તો જુદી વસ્તુ છે. એ તો શરીરમાં જે આપણે પડ્યા હોય, આ તે કંઈ સ્લીપ થઈ ગયા કે કાંઈ પણ વાગ્યું હોય, આ તે તો આપણી બેદરકારી હોય તો એને આમ આખું જ શરીર છે એની આખી ટ્રીટમેન્ટ કરી અને બધું કાઢી નાખ્યું. એટલે એનું જે કંઈ મહાનારાયણ તેલ, જે ઝંડુનું એનું મસાજ, પછી પેલું વરાળ સ્નાન,
એ બધું અને એની એક એના અનુભવ એક આખી માંસપેશીઓ જે હોય હાડકા જે હોય બધા ઓર્ગન્સ હોય બધી વસ્તુને આમ સરસ રીતે મસાજને જે કહેવાય છે કે હા શીરો દ્વારા કરે ઘણું બધું એ આનંદ નેત્રોપેથી કરે તું જયેશ પ્રભુ એ તો કાંઈ નહીં એની આગળ એવું એને કરે ગંગા કાંઠે અમે ત્યાં ગંગા એકદમ ગંગા ઉપર જ હતા 5 મહિના સાથે જ રહ્યા અને પછી એને પૂછ્યું કે આખો દેહ કેવો છે આખો દેહ એને ફંફો છે એટલે કે સંપૂર્ણ પવિત્ર અને પરમ શાંતિ એને એવું કીધું તમે સાંભળ્યું હતું? પ્રભુએ કીધું અમે ત્યાં નહોતા સંપૂર્ણ પવિત્ર અને પરમ શાંતિ અને પરમાકાશ એ પણ કીધું. કારણ કે આખો દેહ ફંફો છે બધું આમ મસળી ને એટલે એવું કહી શકે કે આટલા કાળમાં અંદરની એમના જેવી સેવા કોઈ નથી. અંતરની અને અંદરની ગુજરાતી છે વસંતભાઈ ત્યાંના વસંતની બાજુમાં ત્યાં એજનું નામ સુખતાલ મેં નામ ગુજરાતી ટાઈપ વસંત ડૉક્ટર વસંત વસંત તમે વસંત જ ડૉક્ટર વસંત એટલે આખા શરીરની બધી તકલીફ નીકળી જતી હોય દુખાવો બુખાવો હોય ને ક્લીન થઈ જાય બહુ સરસ એ તો આવે જ છે એ જે મહાતીર્થ દર્શન યાત્રા હોય એટલે એમાં હોય જ અને સેવા બધી એ કરે સેવા તરીકે જ એમને પેશન્ટ ખૂબ આવે દૂર દૂરથી આવે દિલ્હી બિલ્લી બધે અમે નામ સાંભળ્યું છે હું નામ સાંભળ્યું અલ્હાબાદ પણ નથી પણ ના ના मुजफ्फरनगर दिल्ली मेरठ मुजफ्फरनगर ये लाइन है ना दिल અને वहाँ से 26 किलोमीटर मुजफ्फरनगर થી બસમાં 26 કિલોમીટર गंगा છે એટલે दिल्ली से मुजफ्फरनगर कितना घंटा है 5-6 घंटा नहीं कम ही 3 घंटे लगभग 150 કિલોમીટર 2.5-3 घंटे ऐसा દિલ્હીથી મુઝફ્ફરનગર ટ્રેન કન્ટિન્યુઅસ અને પછી બસ 26 કિલોમીટર અને એના પેશન્ટ ખૂબ આવે સરળ એકદમ સિમ્પલ હો એકદમ સામાન્ય આમ તમને એમ લાગે સામાન્ય માણસ અને સંપૂર્ણ ભગવાનના માણસ એનો એકદમ મેઇન લક્ષણ કયો એ માણસનું અંદર શાંત સંપૂર્ણ શાંત એને જોયા વગર ખબર પડી ગઈ તો આટલી વાત છે એટલે એનાથી થોડુંક આમ ના પણ એ તમે એમને યાદ કરો ને તો એ શાંતિ જ થાય એટલા શાંત. અને એક્ઝેક્ટ ટાઈમ સુધી એને બધી ખબર પડી જાય તરત તમને શું છે અને પછી પ્રિસ્ક્રાઇબે કરી દે અને સારું થઈ જાય અને યંગ પાછા એજેડ પણ નથી નહીં યંગ તો કેટલી 45 હશે I think એટલા હશે એટલા જ 42, હશે 43 આસપાસ 42 યંગ માસ્ટર એણે 3 વર્ષનો કોર્સ કર્યો નેચરોપેથી અને અનુભવ વર્ષોનો એટલે કાંઈ પણ તમે હે આ જાત્રામાં જોડાવા ને ના એમાં ના એ આ પ્રવાસમાં આવે ને સપ્ટેમ્બર अभी 35 दिवस में भी હા, એની જ વાત કરું 35 दिवस में भी नाम लिखा है હા જાય ને તો આવે 35 દિવસમાં આવવાના આથી શું હે ગયા મેં- હા નામ છે તો લીખવાય. નામ લીખવાય મારે મુલાકાત તો થઈ હશે અને વેકેશન છે તો અહીંયા બાલ ગોપાલ બી આવે. એને ગુજરાતી ખબર પડતી નથી પણ શાંતિથી બેસે બસ શાંત અને સમજાતું નથી. આને ગુજરાતી આવડી ગયું એમ તો ઘણું બધું આવે એ તો યોગાથી ઢાકે છે હવે ગુજરાતી પંડે કો ભી હો ગયા અભી ચાલુમાં હે પાંચવાનું પણ બરાબર થઈ ગયા વિનોદ પ્રભુ છે વિનોદ માસ્ટરજી દિલ્હીથી વિનોદ પ્રભુ અને સુદર્શન પ્રભુ 2 શિક્ષકો આવે છે એ પણ આમાં છે 35 દિવસમાં છે અને સપ્ટેમ્બરમાં છે પાછા એટલે એને આ બધું બરાબર સમજાય ગુજરાતી અને હિન્દી પાસે અને તમે વસંત પ્રભુને ખાલી
ખાલી ઈશારો જ કરો ને મને આમ છે એટલે તરત પ્રિસ્ક્રાઇબ કરી દે તમને તરત વર્ક હોય સિમ્પલી એનો ભાર નહીં કે હું કાંઈક જાણું છું કે કાંઈક કહું છું બતાવું છું આ લઈ લો એકદમ સિમ્પલેસ્ટ છે એટલે આવા ભગવાનના માણસો જોઈને એમ થાય કે ભગવાન છે એવું એટલે કોઈ અહંકાર અભિમાન નહીં કોઈ વિશેષતા નહીં શાંતતામાં બધું સમાઈ ગયું ને. વિશેષતા નહીં આમ કે આમ એમ સમથિંગ બિલકુલ બોલવાનું જ નહીં ને બોલવાનું જ નહીં શાંત પરમ શાંત આવા માણસોમાંથી ઘણું શીખવા મળે એમ બધી ચંચળતા ભ્રાંતિ છે ને અદૃશ્ય થઈ જાય આ માણસ છે જાણે પોતે કાંઈ નથી અને છતાં અંદર બધું જ છે આમ જોવું તો કાંઈ નથી પણ અંદર બધું જ છે અને ઘણા તો ઘણું બધું દેખાડતા હોય પણ અંદર કાંઈ ન હોય તમને નહીં હો જી એને કીધું તમને નહીં માતાજી તમને એ તો પાછું કે મને કીધું માપે આવી ગયું